નમસ્કાર મિત્રો, સૌ પ્રથમ હું યુવા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આકાશભાઈ લાખાણી અને નિલેશભાઈ જોશી પોરબંદર બાર એસોસિએશનના પ્રમુખનો ખૂબ આભારી છું કે આપ સૌને મળવાનો મોકો આપ્યો. આજે આપ સૌને અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જોઈને ખૂબ આનંદ થાય છે કે વિષય પ્રત્યે ઘણાને અભિરુચિ છે. મિત્રો, કોઈ પણ વિષયની જ્યારે કોઈ આવો સેમિનાર રાખીએ ત્યારે બે વસ્તુ મહત્વની હોય છે. એક કે જે સ્પીકર હોય તેના વિચારોને સાંભળવાના હોય, એનું જે જ્ઞાન હોય તેને માણવાનું હોય, અને બીજો હેતુ એ હોય છે કે આવનાર જે વ્યક્તિ છે તે હાજર જે કોઈ પ્રેક્ષકો છે તેમના મગજમાં, તેમના વિચારોમાં વિષય પ્રત્યે શું દ્વિધા છે, શું પ્રશ્નો છે, તેનો નિરાકરણ આવવું જોઈએ. જો વિષય પ્રત્યેના કોઈના વિચારોમાં જે શંકા હોય કે જે પ્રશ્નો હોય નિવારણ ન આવે તો એ સાંભળેલું એમના માટે અર્થ વગરનું થઈ જાય. હું એમ માનું છું કે અહીંયા જે કોઈ આવ્યા છે તે મોટે ભાગે વિલ અને વારસાઈ અંગે કંઈક પોતે જાણતા તો હોય છે, પણ છતાં એના અંગે ઘણી શંકાઓ હોય છે. એ શંકાનું નિવારણ કરવા માટે અહીંયા ઉપસ્થિત છે. તો આપણું આ જે કંઈ પ્રેઝન્ટેશન છે તે 2 હશે. એક હું બોલતો જઈશ, સ્લાઇડ દેખાતી જશે અને આપ એમાં સામેલ થઈ શકશો. જ્યાં તમને એમ લાગે કે અહીંયા પ્રશ્ન પૂછવા જેવો છે તો પ્રશ્નોત્તરી સેશન સુધી રાહ જોવાની જરૂર નથી. ઇમિડિયેટ તમે પ્રશ્ન પૂછશો તો એ જ સમય આપણે એનો શું ખુલાસો છે તે આપવાની કોશિશ કરીશું, જેથી આપણે વિષયની સાથે સંકળાયેલા રહીએ. નહીંતર તો શું થશે કે તમારી શંકાનું નિવારણ ન થશે અને હું બોલતો રહીશ તો એનો જે લાભ મળવો જોઈએ તે લાભ મળશે નહીં. તો આપ ઇમિડિયેટ પ્રશ્ન પૂછી શકશો, પરંતુ ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું કે પ્રશ્ન જનરલાઇઝ હોવો જોઈએ, અંગત પ્રશ્ન ન હોવો જોઈએ અને બીજું વિષયના અનુસંધાનમાં હોય. વિલ બહુ સામાન્ય વસ્તુ છે, બધાને જ વસિયતનામું શું, એની વ્યાખ્યા શું, એ બધું કહેવાની કંઈ ખાસ જરૂર રહેતી નથી. પણ ટેકનિકલ વસ્તુ છે એટલે ઘણીવાર એવું બને છે કે વિલ આવી સામાન્ય વસ્તુ હોવા છતાં ક્યારેક કાયદાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે ત્યારે ખૂબ તકલીફ પડે છે. અને વારસાઈના પ્રશ્નો તો દરેકે દરેક ઘરમાં, પછી એ ઝૂંપડાવાળો હોય, એક ઝૂંપડું હોય તો પણ એના અંગેની બી તકરાર એ બે ભાઈઓ વચ્ચે, ભાઈ બહેનો વચ્ચે થતી હોય છે. અને મહેલ હોય તો રાજાના દીકરા અને પ્રિન્સો વચ્ચે બી થતી હોય છે. એમાં કોઈ ફરક પડતો નથી. વારસાઈની લડાઈમાં બધા જ સરખા છે. જો આપ જુઓ કે રામાયણ નું સર્જન ક્યાંથી થયું તો તમને દેખાશે કે વારસાઈ હકનો એક પ્રશ્ન ઉભો થયો ને રામાયણની શરૂઆત થઈ કે રામ મોટા હોવા છતાં પ્રશ્ન એ ઉભો થયો કે બાપની પાસે પ્રોમિસ હતું તો એ કે તમે પાળો, ભરતને ગાદી આપો ને રામને વનમાં મોકલો. જો આવું એક વચન પાળવા માટે રાજા દશરથે પોતાનું વચન પાળ્યું એટલે વારસાઈ હકનો ભંગ થયો અને તેમાંથી આખું રામાયણનું સર્જન થયું. મહાભારત તમે જુઓ તો મહાભારતમાં બી સેમ છે કે પાંડવો અને કૌરવો વચ્ચે પાંડવો જે કંઈક હતા પણ એ લોકો પણ એક જ કુટુંબના સભ્યો હતા. એમણે બી એમ કીધું કે અમને થોડી જમીન આપો, અને ત્યારે પણ એમ કીધું કે એક જમીન નહીં મળે, અને એમાં આખું મહાભારત સર્જાયું.
અને ત્યાર પછી મોગલ રાજ્યમાં બી આપણે જોઈએ છીએ કે ગાદી ભેળાઓ માટે ખૂન ખરાબા થઈ ગયા. આપણા હિન્દુસ્તાનના મોટા ભાગના જે કંઈક સ્ટેટો છે, જે કંઈ રાજવી પરિવાર છે, એ રાજવી પરિવારમાં પણ આવા ક્યાંય ને ક્યાંય છે. તો એવું પણ નથી કે આ ફક્ત મોટી વ્યક્તિઓ, રાજા મહારાજાઓનો પ્રસંગ છે. તમે દર મહિને એકાદ પ્રસંગ તો એવો પેપરમાં વાંચતા જશો કે એક ભાઈએ બીજા ભાઈનું ખૂન કરી નાખ્યું, એક દીકરાએ મા બાપનું ગળું દાબી દીધું કે એને પ્રોપર્ટી ન આપી. આવા વારસાના અને વિલના અનેક પ્રસંગો બને છે. સિમ્પલ એવી વસ્તુમાં પણ અંતિમ હદ સુધી લોકો જાય છે. તો આપણે આજે બે વિષય પર થોડુંક જે કંઈ હું જાણું છું તે આપની સમક્ષ મૂકવાની કોશિશ કરીશ. અને સૌથી વધુ તો આપના પ્રશ્નો જે છે તે પ્રશ્નો અંગે ચર્ચા કરીશું તો આપણે વધારે જાણી શકીશું. આમ જોવા જાઓ તો કોરોના પછી, કોરોનાના પહેલાના સમયમાં છેલ્લા 10 વર્ષથી દર મહિને 4 થી 5 આવા સેમિનારો જુદા જુદા શહેરોમાં જુદી જુદી સંસ્થાઓમાં અમે કરતા હતા. કોરોના પછી બંધ કર્યા પછી આજે એવું નક્કી કર્યું હતું કે અમે હવે ઓનલાઈન કરીશું. આટલું બધું દૂર જવું, ચાલુ પ્રેક્ટિસ, વર્કિંગ અવર્સ, વર્કિંગ ડેઝમાં નીકળવું બહુ મુશ્કેલ છે. પણ પોરબંદરની ભૂમિની કંઈક પ્રતાપ હશે કે આકાશભાઈ એક જ ફોન કર્યો અને મારાથી હા કહેવાય ગઈ કે હું આવીશ. અને કોરોના પછીનું આ મારું પહેલું પ્રવચન છે એમ કહું તો કંઈ ખોટું નથી. હવે વિલ અંગે આપણે કાળિયા સાહેબે કીધું કે બધા જ વકીલો ને બધા જ જાણે છે. આજથી 5 વર્ષ પહેલા અમે રાજકોટ ખોડલધામમાં એક વિલ અને વારસાઈ પર પ્રોગ્રામ કર્યો હતો. અને એમાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ CK ઠક્કર સાહેબ બી હાજર હતા અને બીજા એક જજ પણ હતા. મારો એમનો વિષય જુદો હતો, મારો વિષય જુદો. મારો વિલ અને વારસાઈ કરતો અને બીજા જે જજો હતા હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના એના જુદા હતા. સેમિનાર પતી ગયો, આખો દિવસ 11 થી સાંજે 8 વાગ્યા સુધી ચાલ્યો સેમિનાર. પછી અમે છૂટા પડી ગયા. પછી ત્રીજા દિવસે મંચ પર મારા જે બિરાજમાન જજ હતા, જજનું નામ એટલા માટે નહીં બોલીશ કે બહુ યોગ્ય નહીં કહેવાય, એટલે એમનો મારા પર ફોન આવ્યો કે મેઘાણી મારું એક કામ કરવાનું છે તમારે. મેં કીધું સાહેબ તમારે, હું તમારી પાસે કામની અપેક્ષા રાખું, તમે મારી પાસે શું કામ લઈ શકો? કારણ કે મેં વિલ લખ્યું છે પણ આ લેક્ચર સાંભળ્યા પછી મને લાગે છે કે વિલમાં કંઈક ભૂલ તો નથી રહી ગઈ ને, એ તમારી પાસે ચેક કરાવવું છે. મેં કીધું સાહેબ તમે મારી મસ્કરી કરવાનું છોડો. તો કે નહીં એવું નથી, મેઘાણી આટલો ટેકનિકલ છે કે જો નાનકડી ભૂલ રહી જાય કોઈ વાક્યની તો પણ પાછળથી બહુ તકલીફ પડે. એટલે મને એમ થયું કે એકવાર તમને બતાવી જોઉં. અને મને એમણે એક દાખલો આપ્યો કે તમને ખબર ન હોય તો હું તમને એક દાખલો કહું ને એટલા માટે આ કહેવું પડે છે. પ્રિવી કાઉન્સિલ એટલે કે આઝાદી પહેલાની ઇન્ડિયાની જે સુપ્રીમ કોર્ટ કહેવાય તે ઇંગ્લેન્ડમાં બેસતી હતી. પ્રિવી કાઉન્સિલના ચીફ જસ્ટિસ એ પોતાનું વિલ કરી અને ગુજરી ગયા. અને એ વિલ અંગે એમના વારસદારોમાં ઝઘડો થયો. આ એમણે મને કીધું કે આ બનાવ તમે બુકમાં વાંચશો એટલે તમને ખબર પડે કે મેં શા માટે તમને આ કીધું. અને એ સુપ્રીમ કોર્ટના એટલે પ્રિવી કાઉન્સિલના ચીફ જસ્ટિસનું વિલ વર્ષ 1.5 વર્ષની કોર્ટની ટ્રાયલ પછી ગેરકાયદેસર જાહેર થયું કે આ વિલ ગેરકાયદેસર છે. કાયદાની જે ફ્રેમવર્કમાં હોવું જોઈએ જે છે એવું નહીં. એટલે મને એમ થાય છે કે હું મારું વિલ તમને બતાવું કે એવું ન બને કે એવો બીજો ઇન્સિડન્ટ બને કે સુપ્રીમ કોર્ટના જજનું વિલ કેન્સલ થયું. એટલે બધા જ હોશિયારો હોય છે
પણ ક્યાંક સરતચૂક થઈ જાય તો એમાં એમનું અજ્ઞાનતા નથી, પણ ક્યાં કોઈ ઓવર કોન્ફિડન્સ, ક્યાં ઓવરસાઇટ થઈ જાય તો ભૂલ રહી જાય. માણસ બધા જ ચાલતા હોય છે, છતાં કોઈ દાદરા પરથી પડીને મરી જાય, કોઈ બાથરૂમમાં લપસીને મરી જાય, તો એનો મતલબ એમ નથી કે એ લોકોને ચાલતા નહોતી આવડતું, પણ ભૂલ થઈ શકે છે. તો મને જોઈને તમે કહેજો કે આ વિલ બરાબર છે કે નહીં. અને ખરેખર એવું બન્યું કે એમણે જે વિલ લખ્યું હતું ને એમાં 3-4 ભૂલ હતી. એટલે મેં એમને કીધું કે સાહેબ જો મારાથી કહેવાય નહીં તમને, પણ હું કહું તો તમે સ્વીકારી લેજો આ મોટું મન રાખીને. પછી મેં એમને 2-3 વસ્તુ અંદર જે વાક્ય લખ્યા હતા ને તે પ્રત્યે એમને ધ્યાન દોર્યું કે એક્ઝેક્ટલી રાઈટ, એમ કે આ પ્રત્યે મારું ધ્યાન જ નહોતું. એટલે સામાન્ય વસ્તુ પણ કાળજી એટલા માટે રાખવી પડે કે વિલ એવો સબ્જેક્ટ છે કે એનો અમલ માણસ મરી જાય પછી કરવાનો છે. જે વસ્તુનો અમલ આપણી ગેરહાજરીમાં થવાનો હોય તો એ જરૂરી છે કે આપણી ગેરહાજરીમાં એનું જે અર્થઘટન થાય તે આપણી મરજી મુજબનું હોવું જોઈએ. અને એટલે એ અર્થઘટનમાં જે કંઈ ચોખવટ થવી હોય તે કરી એટલા માટે લેવી જરૂરી છે કે પછી એને સમજાવવા માટે આપણે રહીશું નહીં. તો આજે આપણે આ વિલની ચર્ચા કરીશું. તે પહેલા વિલ શા માટે જોઈએ તે નક્કી કરીએ. આજે હું સવારથી વહેલો આવી ગયો અને લગભગ અમે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી બધા જ બાર કાઉન્સિલના, બાર એસોસિએશનના મેમ્બર્સ, બીજા એડવોકેટ્સની ઓફિસે ગયા. તો નહીંથી જ્યારથી ચર્ચા શરૂ કરી છે તો દરેક વકીલ પાસે વારસાઈ સિવાય બીજો કોઈ પ્રશ્ન જ નથી મેં જોયો. બધા જ વારસાઈનો પ્રશ્ન લઈને આવ્યા કે આમાં કેમ થાય, આમાં કેમ થાય. તો આપણી પાસે 2 વિષય છે, એક વારસા હક અને એક વિલ. મેં આકાશભાઈને કીધું કે જો આજે આપણે સવારથી બધી ચર્ચા કરી છે વારસા હક અંગેનું, બધા પ્રશ્નો આવે છે, તો આપણે વારસા હક વિશે ચર્ચા કરીએ કે વિલ વિશે ચર્ચા કરીએ? કારણ કે બેઉ વિષય બહુ ઊંડા છે અને જો એક વિષયને કરીશ તો બીજા વિષયને કદાચ આપણે ન્યાય આપી નહીં શકીએ. એટલે તમે કહો તો એમ કે જ્યારે બધા ભેગા થઈએ ત્યારે નક્કી કરીશું કે વારસા હક પર જવું છે કે વિલ પર જવું છે. જો વસ્તુ શું છે કે આપ બધા જાણો છો કે કોઈ પણ વિષય હોય કે કોઈ પણ રસોઈ હોય તો જરૂરી છે કે સંપૂર્ણ રંધાય તો એનો ટેસ્ટ આવે. જો અધૂરું રહી જશે, કાચી રસોઈ રહી જશે તો રસોઈ બનશે, સારી દેખાશે, પણ ટેસ્ટ રહેશે નહીં. જો હું વિલ પર ચાલુ કરું છું પણ એવું કરીશું કે જેટલું વંચાય, જેટલું આપણે સમજીએ એટલું પૂરું સમજવાની કોશિશ કરીશું, આખો સબ્જેક્ટ કરીશું નહીં. તો આપણે જોઈએ કે વિલ શા માટે બનાવવું જોઈએ. જો પહેલા તો એ જોઈએ કે વિલને કયો કાયદો લાવવો પડે. જો આપણા દેશમાં 1925 પહેલા વારસા હક અંગેનો કોઈ ચોક્કસ કાયદો નહોતો. એટલે રૂઢિગત જે પ્રથાઓ હતી તે પ્રમાણે વારસા વહેંચવામાં આવતો હતો. 1925માં પહેલી વાર ઇન્ડિયન સક્સેશન એક્ટ અમલમાં આવ્યો અને એ ઇન્ડિયન સક્સેશન એક્ટ મુજબ આપણે બધાના ત્યાં વારસાઈનું ચાલુ થયું. પણ એમાં પણ ઇન્ડિયન સક્સેશન એક્ટમાં પણ અપવાદ આપવામાં આવ્યા કે હિન્દુ સમાજને ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ નહીં પડશે, મુસ્લિમ સમાજને ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ નહીં પડે, આદિવાસી સમાજને આ લાગુ નહીં પડે. તો આપણા ત્યાં 3 એક્ટ છે વિલ માટે. એક હિન્દુ સક્સેશન એક્ટ, મુસ્લિમ પર્સનલ લો અને ઇન્ડિયન સક્સેશન એક્ટ, ભારતીય વારસાધારો. 3માં વિલ અંગેની જે જોગવાઈઓ છે તે ઇન્ડિયન સક્સેશન એક્ટની અંદર જ છે, પણ એના અપવાદો જે છે તે દરેકના પર્સનલ લો છે એના પર આધારિત છે. આજે આપણે અહીંયા મોટીભાગની સંખ્યાઓમાં જે છે હિન્દુઓ છે
તો આપણે હિન્દુ સક્સેશન એક્ટ અને ઇન્ડિયન સક્સેશન એક્ટમાં વિલ અંગેની જોગવાઈ છે તે આપણે ચર્ચા કરીશું. મુસ્લિમ પર્સનલ લો અને એ સિવાયની બીજી ક્રિશ્ચન, પારસી, યહૂદી એ કોમના જે વિલની જગ્યા જે ચર્ચા છે તે આપણે ડ્રોપ કરીશું, કારણ કે આપણે જે કન્સર્ન છે તેના પર ચાલીએ તો આપણો સમય બચી જાય. હવે આપણે સમજી લઈએ કે આપણા દેશમાં જે હિન્દુ સક્સેશન એક્ટ, ઇન્ડિયન સક્સેશન એક્ટ, બે એક્ટ છે તેની જોગવાઈ એ છે કે ભારત દેશમાં જે સ્થાવર મિલકત છે, ઇમૂવેબલ પ્રોપર્ટી છે, તેનું નિયમન ભારતીય કાયદા મુજબ થાય અને જે મૂવેબલ પ્રોપર્ટી છે જેને જંગમ મિલકત કહેવાય, કેશ, ફર્નિચર, દાગીના, એનું નિયમન વ્યક્તિ જે દેશનો કાયમી વસવાટી હોય, ડોમિસાઇલ હોય, તેના કાયદા મુજબ થાય. એક બિલ બનાવો તમે તો એમાં સ્થાવર મિલકત વગેરેની જે જોગવાઈ હશે તે આપણા હિન્દુસ્તાનના કાયદા લાગુ પડશે, પણ અંદર જો તમારી મૂવેબલ પ્રોપર્ટી, કેશ છે, બેંક બેલેન્સ છે, એફડી છે, શેર છે, તો એનું નિયમન તમે જે દેશના ડોમિસાઇલ છો તે લાગુ પડશે. તો જે મેં આપને શરૂઆતમાં કીધું કે વિલની ટેકનિકાલિટી એવી છે કે જ્યારે સુપ્રીમ કોર્ટના જજ જ્યારે કહેતા હોય ત્યારે આ વસ્તુ બહુ અગત્યનું છે કે તમે કયા કાયદા પ્રમાણે તમારો વિલને જાય છે. આજના સંજોગોમાં તમે જુઓ કે પોરબંદરમાં બી સેમ છે અને આખા ઇન્ડિયામાં પણ પરદેશ જવાનો બધાને ખૂબ જ મોહ છે કે બધાએ ઓપોર્ચ્યુનિટી જોઈ છે. એટલે એનઆરઆઈ છે, સિટીઝન્સ છે કે જે લોકો બહારનું સિટીઝન ધરાવે છે, અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડાનું, અને એ લોકોની પ્રોપર્ટી ઇન્ડિયામાં છે, મૂવેબલ બી છે, ઇમૂવેબલ પણ છે. તો જે લોકો અમેરિકા, જે બી બહારનો છે, ભારત દેશની બહારનો જે બી ડોમિસાઇલ છે, કાયમી વસવાટ કરનાર છે, પછી સિટીઝન હોય કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન હોય, તો એનો જે વિલ બનાવવામાં આવે તો એની સ્થાવર મિલકત અંગેની જે અંદર વિલમાં જોગવાઈ હશે તે વિલને લાગુ પડશે. પરંતુ જો એની મૂવેબલ પ્રોપર્ટી અંગેની જે જોગવાઈ હશે તે જે દેશમાં મૂવેબલ એ રહેતો હશે ત્યાં જે કાયદા હશે તે એને લાગુ પડે. એટલે એમાં બે ભાગ જુદા પડી જશે. તમે ફોરેનમાં બી વિલ બનાવો તો એ ફોરેનનો વિલ ઇન્ડિયામાં અમલ થઈ શકે, એના માટે જરૂરી નથી કે ઇન્ડિયામાં જ વિલ થઈ જવું, પણ વિલની જે જોગવાઈ હોય એ જોગવાઈ જો ઇન્ડિયાના કાયદાની વિરુદ્ધ હોય તો એ લાગુ ના પડે. દાખલા તરીકે તમને એક દાખલો આપું, ગુજરાતની વાત કરું. હું એક વિલ કરું છું, પોરબંદરનો છું, મારી પાસે ખેતીની જગ્યા છે. મારા કોઈ હવે ગયાના ઘણા વર્ષ થઈ ગયા તો કોઈ નજીકના સગા અહીંયા નથી, તો હું વિચાર કરું કે જે મારું ખેતર છે તે મારા નોકરને હું આપી દઉં, અને એ એગ્રીકલ્ચરિસ્ટ નથી. વિલ ફોરેનમાં બને છે, અહીંયા અમલ કરવા જાય છે તો એ વિલનો અમલ થશે જ નહીં, કારણ કે હિન્દુસ્તાન, આપણા ગુજરાતનો કાયદો એમ કે છે કે વિલથી નોન એગ્રીકલ્ચરિસ્ટને એગ્રીકલ્ચર બનાવી શકાય નહીં. તો એ વિલ આપણા પૂરતું, એ વિલ અહીંયા પૂરતું નકામું થઈ જાય. વિલ સાચું છે, સહી કરનાર સાચું છે, ઇન્ટેન્શન સાચું છે, પણ આપણે અહીંયા અમલ નહીં કરી શકીએ કારણ કે આપણા કાયદા પ્રમાણે વેલિડ નથી. ખ્યાલ આવ્યું તમને? આ એક દ્રષ્ટાંત. આપણા કાયદાના માળખામાં જે આવે તે જ અહીંયા આપણે અમલમાં મૂકી શકીએ. ઓકે, છે કોઈ આ બાબતમાં પ્રશ્ન? એટલે કહું છું કે જેની જોગવાઈ ભારતના કાયદાની વિરુદ્ધ હોય તેનો અમલ ન થઈ શકે, એને ભારતના કાયદામાં લાગે. હવે ત્યાંના કાયદામાં એવું નથી કે નોન એગ્રીકલ્ચરિસ્ટને એગ્રીકલ્ચરની જગ્યાને, એટલે ત્યાંના કાયદા પ્રમાણે એ વિલ સાચું છે, અહીંયાના કાયદા પ્રમાણે એ ગેરકાયદેસર છે. તો ત્યાંના કાયદા પ્રમાણે સાચું વિલ હોવા છતાં એનો અમલ આપણે ભારત દેશમાં કરી શકતા નથી. જી, અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું.
વિલનું જે કાયદાકીય જોગવાઈ છે તે સામાન્ય રીતે આખા વર્લ્ડમાં એક સરખું છે. કારણ કે આપણા ત્યાં બી જે વિલની જે જોગવાઈઓ છે તે ઇન્ડિયન સક્સેશન એક્ટને લાગુ પડે છે. અને ઇન્ડિયન સક્સેશન એક્ટ 1925માં આપણા ત્યાં અમલમાં આવ્યો છે. એ અંગ્રેજ શાસન દરમિયાન અમલમાં આવ્યો છે, તો એના પર અંગ્રેજ શાસનની છાપ રહેવાની છે. અંગ્રેજ કાયદા મુજબ જ વિલની જોગવાઈ છે આજની તારીખમાં પણ. આપણા કાયદા પ્રમાણે જોવા જાઓ તો આપણા ત્યાં એક શબ્દ છે અંતિમ ઈચ્છા, મૃત્યુ મરણ ઈચ્છા, મૃત્યુ સમયની ઈચ્છા. એ બધાનું બહુ મહત્વ હતું કે માણસ મરી જાય ત્યારે જે ઈચ્છા વ્યક્ત કરે તો એના વારસદારો એમ કહેતા હતા કે સગાવાલા કે આ મરનારને અંતિમ ઈચ્છા તો પૂરી કરવી જ જોઈએ, ગમે કે ન ગમે આપણને. તો એ અંતિમ ઈચ્છા એ વિલ જ છે કે માણસ મરી જાય ને એની ઈચ્છા પ્રમાણે તમે અમલ કરો તો એ વિલ જ છે. પરંતુ જો હવે કાયદા પ્રમાણે અમલ કરવા જાવ તો મૌખિક વિલ હિન્દુ ધર્મને લાગુ પડતી નથી. મુસ્લિમ સમાજમાં મૌખિક વિલ એપ્લિકેબલ છે. હિન્દુ કાયદા પ્રમાણે મૌખિક વિલ એપ્લિકેબલ નથી. તો હિન્દુ કોઈ ગુજરી જાય અને મરણ પથારીની કોઈ ઈચ્છા વ્યક્ત કરે તો નૈતિક રીતે જોવા જાય તો એની ઈચ્છાનું પાલન કરવું એ આપણી સંસ્કૃતિ છે. પણ કાયદા પ્રમાણે એ વિલ કે એની ઈચ્છા અમલમાં કરવાની જરૂર રહેતી નથી. તો આપણો કાયદો જે છે અને એની જે જોગવાઈ છે તે પ્રમાણે અમલ થઈ શકે. ઓકે, જો વિલની વ્યાખ્યા બહુ સીધી સાદી છે. વ્યક્તિની પોતાની સ્વપાર્જિત મિલકત, પોતે ધારણ કરેલી મિલકત અંગે પોતાના મૃત્યુ બાદનું જે આયોજન કરવાનું છે તેને વિલ કહેવાય. પોતાની સ્વપાર્જિત મિલકત અથવા પોતે ધારણ કરેલી સ્વતંત્ર માલિકીની મિલકત નું પોતાના મરણ પછી કઈ રીતે અમલ કરવો એનો જે દસ્તાવેજ છે એ દસ્તાવેજને આપણે વિલ કહીએ. એની જુદા જુદા કાયદા પ્રમાણે જુદી વ્યાખ્યા છે, પણ અલ્ટિમેટલી બધાનો સારાંશ એ જ છે કે વ્યક્તિની મૃત્યુ પછી પોતાની મિલકતની જે આયોજન છે એ આયોજનને વિલ કહેવાય. હવે વિલ શા માટે કરવું છે? આપણે અત્યાર સુધી ચર્ચા કરી ને એમાં બધા વસ્તુ એક જ લાગી કે વારસા હકનું આયોજન કરવા માટે વિલ હોય. પણ વિલના ઘણા બધા બીજા પણ ફાયદા છે કે જે હિડન કહેવાય. એ હિડન છે કે જે આપણા ધ્યાનમાં નથી આવતા. સૌથી પહેલું જોઈએ વનભાઈ કે પોતાની સ્વપાર્જિત મિલકત પોતાના મરણ બાદ પોતાની મરજી અને ઈચ્છા મુજબ વહેંચણ અને ઉપયોગ કરવાની એમાં વ્યવસ્થા થઈ શકે છે. જો વહેંચણ અને ઉપયોગ એ બે વસ્તુ જુદી એટલા માટે છે કે આના પછીની જે જરૂરિયાત છે તેમાં એનો તમને ફરક સમજાશે. યસ, સ્વપાર્જિત મિલકતોનું વ્યક્તિ પોતે વિલ કરી શકે. તો કોઈ પણ વ્યક્તિને વારસામાં કોઈ મિલકત મળી હોય તો એનું વિલ થઈ શકે કેમ? જો વારસાગત મિલકત મળી હોય ને તો એ વારસાગત મિલકતનો આપણા ત્યાં હિન્દુ લોમાં HUF નો કોન્સેપ્ટ છે. હિન્દુ લોમાં પણ ઇન્ડિયન સક્સેશન એક્ટમાં ક્રિશ્ચિયન, યહૂદી, પારસી એમાં HUF એટલે કે અનડિવાઇડેડ ફેમિલીનો કોન્સેપ્ટ છે જ નહીં. ઇવન મુસ્લિમમાં પણ અનડિવાઇડેડ ફેમિલીનો કોન્સેપ્ટ નથી, એટલે એવી વ્યાખ્યા જ નથી. એટલે હિન્દુમાં શું છે, ફક્ત એક જ હિન્દુમાં એવી કાયદાની જોગવાઈ છે કે વ્યક્તિ ગુજરી જાય પછી એની મિલકત તેના તમામ વારસદારોમાં વહેંચાઈ જાય. પણ આપણી સંસ્કૃતિ જે પ્રમાણે હતી તે કેવી રીતે હતી અને અત્યાર સુધી સમજો ને 1990-92 સુધી એ ચાલતું હતું કે ઘરમાં સૌથી વડીલ પુત્ર હોય તેના નામ પર એ મિલકત આવે અને બાકીના જે એના નાના ભાઈઓ હોય તેના નામ લખાતા નહોતા. મોટા ભાઈનું નામ લખાય, નાના ભાઈનું નામ ન લખાય, કાં તો બધા ભાઈઓના નામ લખાય, બહેનોના નામ ન લખાય. તો
એ HUFની જો પ્રોપર્ટી હોય અને રેવન્યુ રેકર્ડ પર કોનું નામ છે એ મહત્વનું નથી, પણ કાયદા પ્રમાણે જેનો હિસ્સો લાગે છે તે પોતાના હિસ્સા પૂરતું જ વિલ કરી શકે. પણ દીકરા અને એક બાપ, દીકરાના દાદા અને બાપના પિતા એ ગુજરી જાય તો બાપ અને 3 દીકરા ચારેયનો એક સરખો હિસ્સો લાગે. બાપને એકલાની મિલકત બને નહીં. દાદા ગુજરી જાય તો એના છોકરાઓનો હક પણ ઓટોમેટિક લાગી જાય, બીજી ત્રીજી પેઢી સુધી જાય. બરાબર છે? તો નામ કોનું ચડશે વારસાઈમાં? રેવન્યુ રેકર્ડ પર બધા બાપાનું જ નામ ચડશે. કારણ કે આપણી સંસ્કૃતિ છે કે જ્યાં સુધી બાપ જીવતા હોય ત્યાં સુધી બાળકોના નામ ચડાવવામાં આવતા નહોતા. હવે એ જે HUFની પ્રોપર્ટી થઈ ગઈ, ભલે એકલાનું નામ છે પણ હિડનમાં પેલા 3 છોકરાનો હક પણ અંદર રહેલો છે. તો 7/12માં કે સિટી સર્વમાં એકલાનું નામ હોય તો એ બાપ એકલા આખી મિલકતનું વિલ કરી શકે નહીં. તો એમાં 4 ભાગ પડે, બાપ અને 3 દીકરાને 4/4ના સરખા ભાગ પડે એટલે બધાનો 25-25% શેર લાગે. તો એ 25%નું જ વિલ કરી શકે, 75%નું ન કરી શકે. જો લોંગ છે કે શોર્ટ છે, કોર્ટનો પ્રોસિજર કરે, તમને રાઈટ અપાવવાની કોશિશ કરે, અને કોર્ટનો આપણે એમ માનીએ છીએ કે કોર્ટમાં પ્રોસિજર બહુ લાંબા ચાલે છે, કોર્ટમાં ખૂબ ડિલે થાય છે. ડિલે જસ્ટિસ ઇઝ એ ડિનાય જસ્ટિસ. પણ કોઈ કોર્ટ ડિલે કરતું જ નથી, આપણે એમ માનીએ છીએ. કારણ કે હું આપને એક વાત કરું કે પાછું એકની એક વાત, હું જો કંઈક મારું પોતાનું દ્રષ્ટાંત આપું તો ડઝન્ટ મીન કે હું મારો કંઈક વખાણ કરવાનું કે મારી વાત કહેવા માંગુ છું. સંદેશ પેપરે અમદાવાદમાં એક સેમિનાર રાખ્યો હતો, લીગલ સેમિનાર. એમાં આપણા હાઈકોર્ટના, મને લાગે તમારા વિસ્તારના જજ છે CK બુચ સાહેબ, એનું રેકોર્ડિંગ પણ છે. એમનો સબ્જેક્ટ હતો આજ કે જ્યુડિશિયરી પ્રોસિડિંગ વાય ડિલે. તો એમણે છે ને બહુ સરસ વ્યાખ્યા આપી હતી કે કોર્ટ ક્યાંય પણ ડિલે કરતું જ નથી. ડિલે કોણ કરે છે? કારણ કે તમે જો 1975 પહેલા કોર્ટમાં કોઈ કેસો બહુ વધારે આવતા નહોતા. માણસની નૈતિકતા જે હતી ને તેનું ધોરણ બહુ ઊંચું હતું. નૈતિકતાનું ધોરણ. કોઈ દીકરો કે કોઈ દીકરી, કોઈ દીકરો કોઈના બાપની સામે કેસ કરે એ કોઈ સોસાયટી ચલાવી જ નહોતું લેતું. એટલે કોઈ કોર્ટ કેસમાં જતા નહોતા. બાપ દીકરાનો કેસ તમે જુઓ 75 પહેલા જતા નહોતા. તો આ બુચ સાહેબ એના એક્સપિરિયન્સ કીધો પોતાનો હાઈકોર્ટનો કે કોઈ જ્યારે નૈતિકતા જો સ્વીકારે માણસ તો કોર્ટે ડિલે કરવાનો સવાલ જ નથી. એ તો ન્યાય પોતે જ તોડી નાખ્યો છે કે દીકરીનો હક લાગે તમે સ્વીકારી લો તો કાં ડિલે થવાનું છે? ડિલે શા માટે થાય? ભાઈએ ના પાડી એટલે. ભાઈ પોતાની નૈતિકતા સમજે તો કોર્ટમાં જવું પડે. તેમાં કોર્ટે કાં ડિલે કર્યું? કોર્ટ તમને ઇન્વિટેશન તો આપતું નથી કે તમે આવો ને હું તમારો હક અપાવું, હું તો કહેતું નથી. તમારી નૈતિકતા નીચે ગઈ, તમારા ભાઈએ તમારી સાથે દગો કર્યો એટલે કોર્ટ તમને હેલ્પફુલ થાય છે. કોર્ટ ક્યારે ડિનાઇલ નથી કરતી કે ડિલે નથી કરતી. કોર્ટ ના પાડે છે. તમે એક કન્સર્ન ડિગ્રી મૂકો, તમારા ભાઈ બહેનનો ઝઘડો ચાલે છે અને કન્સર્ન ડિગ્રી મૂકો કે અમારા ભાઈ બહેન વચ્ચે સમાધાન થયું છે તો એ પ્રમાણે અમને ડિગ્રી કરી આપો. કોર્ટ કેટલો ટાઈમ લે? 1 ડે પણ નહીં, 1 અવર ઓનલી. મૂકો, સિક્કો મારી દીધો, જાઓ. ક્યાં ડિલે થયું? કોર્ટે એમ નથી કહેતું કે હું કેસ ચલાવીશ પછી જ તમારું સમાધાન સ્વીકારીશ. આપણું નૈતિકતાનું ધોરણ એટલું બધું નીચે ગયું છે. આજે બી અમે ચર્ચા કરતા હતા એમાં પહેલા તમે જુઓ, એ મારા વકીલ મિત્રો છે તે અને બીજા બે છે,
કે જૂનો તમે રેવન્યુ રેકોર્ડ જોશો ને તો એમાં મૌખિક વેચાણથી આપી એવું એન્ટ્રી આવતી હતી. મૌખિક વેચાણ દસ્તાવેજ જ નહોતા કરવામાં આવતા અને એની એન્ટ્રી પડતી હતી અને સ્વીકારાઈ જતું હતું. આજે રજિસ્ટર્ડ દસ્તાવેજ સબ રજિસ્ટર તમે સહી કરી હોય, વિડીયોગ્રાફી કરી હોય, છતાં પણ આ દસ્તાવેજ બને ગેરમાર્ગે દોરવીને રજિસ્ટર ઓફિસમાં લઈ જઈને મારી સહી કરાવી છે, તો હવે એમાં કોર્ટ શું કરવાની? તમારું નૈતિકતાનું ધોરણ એટલું ઊંચું પડી ગઈ, તમારી લાલચ એટલી ટીચી પડી ગઈ છે કે તમે તમારું ધોરણ ગુમાવ્યું તો કોર્ટ તો બિચારો પોતે લાચાર છે. અને પછી લડવા માટે તારીખો કોણ દે? કોર્ટ તો તારીખો આપતી નથી. વકીલો તારીખ લેતા હોય, બાકી કોર્ટને તો એમ કે આજે ચલાવો, હવે બીજી તારીખે આપશે તો કોસ્ટ લાગશે. પણ એ ક્યાં બીજા કારણસર આપણે ડિલે કરે અને એ વકીલ ડિલે નથી કરતા, એ પણ કહી દઉં. વકીલ પણ કોઈકનું હથિયાર બને છે. અસીલ એમ કે સાહેબ થોડી ડિલે કરો ને, 2 તારીખ લઈ લો ને. વકીલની એ તાકાત હિંમત નથી કે અસીલને એમ કે તું ખોટો છે ને આપણે તારીખ થઈ લેવાય. તમે એવું બોલો તો તમારો અસીલ કાલે ચાલ્યો જશે, પછી આવે જ તમારી પાસે. એટલે કે સારું ચાલું મેનેજ કરું છું, આજે તારીખ લઈ લઉં. બેન ખ્યાલ આવ્યો તમને? તો કોઈ વસ્તુ જે કંઈ થાય છે તે આપણી નૈતિકતાનું પતનનું નિશાની છે. જો કોઈ દરેકનો રાઇટ્સ જેનો હોય તેનો રાઇટ નૈતિકતાથી આપી દે તો કોર્ટની જરૂર શું છે? આપણે એ નથી આપવો એટલે કોર્ટની જરૂર છે. આપણે થોડા આટાપાટે ચલી જઈએ છીએ, વિલમાંથી જ્યુડિશરી પર ચલી ગયા. સોરી, પણ હવે પછી આવા પ્રશ્નો આપણે ઇગ્નોર કરીશું. So is it residence that matters or is it citizenship that matters? રેસિડન્સ જે છે ને, ડોમિસાઇલ્સ એટલે પરમેનન્ટ રેસિડન્સી, એટલે તમારું ડોમિસાઇલ ક્યાંનું છે તે. ડોમિસાઇલ્સનો મતલબ એ છે કે તમે ક્યાંના કાયમી વસવાટી છો. તમે ભારતના નાગરિક હો તો તમારું સિટીઝનશીપ અહીંયાનું છે. પણ તમે દુબઈમાં નોકરી કરતા હોય, લાંબા સમયથી નોકરી કરતા હોય તો તમારું ડોમિસાઇલ છે ને તો દુબઈ ગણાય. નાગરિક અહીંયાના, પણ તમારું ડોમિસાઇલ દુબઈ છે. તો તમે જ્યાં લાંબા ગાળાથી વસવાટ કરતા હોય તે તમારું ડોમિસાઇલ બને. કાયમી વસવાટનું સ્થળ, કાયમી વસવાટ, ડોમિસાઇલ મતલબ કાયમી વસવાટનું સ્થળ. કાયમી વસવાટ એટલે લાઈફ લોંગ નહીં, પણ લાંબા સમય સુધી રહો એટલે તમારું ડોમિસાઇલ ગણાય. તમે દુબઈમાં રહેતા હોય તો પણ તમારી ભારતની જે પ્રોપર્ટી છે તેનું નિયમન ભારતના કાયદા મુજબ થાય, દુબઈના કાયદા મુજબ ન થાય. એટલે કોઈ વારસદારમાંથી કોઈને વધારે આપવું હોય, કોઈને ઓછું આપવું હોય તો એની વ્યવસ્થા માત્ર વિલથી થઈ શકે. માણસ વિલ કર્યા વગર મરી જાય તો હમણાં જેણે આપણે વાત કરી, કારિયા સાહેબે વાત કરી, હા, કે પેલા SBIના મેનેજર કઈ મહેનત નહીં કરી તોને પણ એને સરખો હિસ્સો લાગ્યો. પણ એના બાપ માટે રસ્તો શું હતો? જો વિલ કર્યો હતો તો એને બાકાત કરી નાખતે તો એને કંઈ મળતે નહીં. તો જે માણસે, જે દીકરાએ અથવા જે વારસદારે એની સેવા કરી હોય, એના પર હેત વધારે હોય અને બાકીનાને બાકાત કરવો હોય અને વિલ કર્યા વગર મરી જાય તો એ જોગવાઈ એ નાલાયક હતો, કાળજી નથી રાખી, એ કોઈ કાયદો જોતો નથી. સરખો હિસ્સો એટલે સરખો હિસ્સો જ મળે. તો જે ખરેખર જેણે મહેનત કરી છે અથવા જે ખરેખર હકદાર છે તેને જો તમે વધારે આપવા માંગતા હોય તો વિલ તમારી પાસે એક સાધન છે કે વારસા હકને તમે એવોઇડ કરી શકો છો, એના પર ચોકડી મારી શકો છો. વિલ જો બન્યું હોય તો વારસા હક લાગુ પડતો નથી. વિલ જે વ્યક્તિ કરીને ગુજરી જાય છે તેને વારસા હકના પ્રબંધો લાગુ પડતા નથી. યસ, વિલ કેમ બી ચેલેન્જ. યસ સર, જે પૈતૃક મિલકત હોય છે, એસેન્શિયલ મિલકત, એનો તો વિલ થઈ શકતું નથી ને? પોતાના હિસ્સા પૂરતું થઈ શકે. એટલે મેં આપને કીધું કે પોતાનો હિસ્સો જેટલો છે, પછી અનડિવાઇડેડ શેર હોય તો પણ અનડિવાઇડેડ શેરનો પણ વિલ થઈ શકે, પણ પોતાના હિસ્સા પૂરતું. હવે આ સવાલ
એમનો બહુ વ્યાજબી છે, એટલે હું આપણે પહેલાં લઈએ છે કે અત્યારે જો સરકારી પરિપત્ર બહાર પડ્યો છે કે વિલની એન્ટ્રી પાડવતા પહેલાં વારસાઈની એન્ટ્રી પાડવી, પછી વિલની એન્ટ્રી પાડવી. હવે બેસો, વાંધો નહીં, આ બધાનો સવાલ છે, તમારે એકલા નથી, એટલે બધા જ સાંભળશે. પણ કાયદાની જોગવાઈ એવી કોઈ છે જ નહીં. કાયદાની જોગવાઈ બહુ સ્પષ્ટ છે કે વિલ હોય તો વિલની એન્ટ્રી પાડવી, વારસાઈની એન્ટ્રી ન પાડવી. રજિસ્ટર્ડ વિલ હોય તો તકરાર બી નહીં જોવાની, અનરજિસ્ટર્ડ હોય તો તકરાર બી જોવી પડે, પણ રજિસ્ટર્ડ વિલ હોય તો તકરાર બી નહીં જોવાની, એન્ટ્રી પાડી દેવાની. ગુજરાત રાજ્યમાં વિલ માટે પ્રોબેટની જરૂર પણ નથી. પ્રોબેટ વગર પણ વિલ તમારું વિલની એન્ટ્રી પડી જાય. તો આ અત્યાર સુધી ચાલતું જ હતું, કોઈ એમાં કઈ હતું નહીં. પણ જોશી સાહેબ ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે, એમની પાસે જ કેસ આજની તારીખમાં પણ હશે ફાઇલ કે નંબર ઓફ ફ્રોડ વિલના કેસ આવતા હશે. હવે ફ્રોડ વિલની એન્ટ્રી પડે તો એની રેમેડી શું? એટલે ગવર્મેન્ટે એમ કીધું કે પહેલા વારસાઈની એન્ટ્રી પાડો, એટલે બધા વારસદારો રેકર્ડ પર આવી જાય, અને પછી વિલની એન્ટ્રી પાડો, એટલે જેને વાંધો હોય જે વારસદારને તે રેકર્ડ પર આવે. ખાલી એન્ટ્રીની વિલ પાડી દે, વિલની એન્ટ્રી પાડે તો વારસદારોને ખબર જ નથી પડતી કે આવું કોઈ વિલ થયું હતું કે નહીં. અને એ જો એન્ટ્રી પડી જાય તો જે ખરેખર વારસદાર હોય ને બોગસ વિલ હોય તો પણ એની એન્ટ્રી પડી જતી હતી, તો લિટિગેશનોની દિશા બદલાઈ જતી હતી. એટલે ગવર્મેન્ટે પ્રિકોશન લીધા કે પહેલા વારસદારો રેકર્ડ પર આવી જાય, પછી વિલની એન્ટ્રી પાડે તો બધા વારસદારને ખબર પડી જાય કે આ વિલ બનાવ્યું છે, પછી સાચું છે કે ખોટું છે એ તકરાર થાય તો સિવિલ કોર્ટમાં જઈને એની એન્ટ્રી પાડવી. સાહેબ, રજિસ્ટર્ડ વિલ સાચું છે કે ખોટું છે કોણ નક્કી કરશે? કોણ નક્કી કોણ કરશે? હા, પણ એના ગયા હતા, પણ એ મિલકત એની હતી નહોતી, એ એન્સેસ્ટર પ્રોપર્ટી હતી નહોતી, એ કોને નક્કી કરવાનું? સબ રજિસ્ટ્રાર નક્કી કરે. એને કોઈ જોવાનો રાઈટ નથી. સબ રજિસ્ટ્રારને સ્ટેમ્પ વપરાયો છે અને સહી કરી છે, એનાથી વધારે જોવાનો કોઈ રાઈટ નથી. દસ્તાવેજમાં શું લખ્યું છે એ બી રાઈટ નથી. સાહેબ, એને વાંચવાનો અધિકાર જ નથી, પણ એ ખોટું માંગે છે. તમે લડો ને, ના પાડતો એમ કે ના પાડો, નથી આપતો, તમને લખીને નહીં આપે કે હું નહીં કરું. પણ આપણી આ વસ્તુની જે છે ને, જો હું સુરતનો એક બહુ સારો દાખલો આપું, 10-12 વર્ષ થઈ ગયા છે. સુરતની સબ રજિસ્ટ્રાર ઓફિસ છે ને, કલેક્ટર ઓફિસના કમ્પાઉન્ડમાં હતી અને આજે બી છે. એક પત્રકારને આમને જે સવાલ આવ્યો ને, તેવો સવાલ આવ્યો કે આપણા ત્યાં જ્યાં સિસ્ટમ છે ને બોગસ છે. એટલે એણે શું કર્યું કે કલેક્ટર ઓફિસનો વેચાણ દસ્તાવેજ કર્યો. આ એકદમ ફેક્ટ વાત, હા, કોઈ આમાં જરાક પણ હું ઉમેરીને નથી કરતો. હવે આપણે વેચાણ દસ્તાવેજ કરીએ તો એમાં શું લખીએ? વોર્ડ નંબર 100, નોંધ નંબર 100 આટલા વાર. એમાં આપણે એમ નથી લખતા કે કૃષ્ણકુંજ ફલાણું ઢીકણું. તો કલેક્ટર ઓફિસ લખવાની એને જરૂર નહોતી, તો એને કલેક્ટર ઓફિસ કંઈ લખ્યું નહીં અને વેચાણ દસ્તાવેજ કર્યો કે આ વેચાણ દસ્તાવેજ હું આપું છું, અને એ રજીસ્ટર પણ થઈ ગયો. પછી જે સવાલ આવ્યો કે પત્રકાર હતો, એણે આ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, એટલે મોટે ઉપાડે એણે પોતાના બહુ જાણીતા અખબારનો પત્રકાર એટલે મોટા અક્ષરમાં આપ્યું કે આપણી સિસ્ટમ આ છે અને કલેક્ટરનો ઓફિસનો જો આ દસ્તાવેજ થઈ ગયો, એટલે સનસનાટી તો ફેલાઈ જવાની. એટલે ખૂબ માટાકૂટ થઈ. પછી હવે શું થઈ શકે? સિસ્ટમ તો હતી તે હતી જ ને, કલેક્ટરે પોતાનું બચાવવાનું તો કરવું પડે, એટલે પેલા પત્રકાર પર ફોજદારી કરી. પોતાની સિસ્ટમને વાંક નહીં કાઢ્યો કે એણે કલેક્ટરથી જે મિલકત છે તે પચાવી પાડવા માટે દસ્તાવેજ કર્યો છે, એટલે 465-67 લાગી ગઈ ને એને જેલમાં મૂકી દીધો.
પેલા કોર્ટમાં જઈને બચાવ કર્યો કે ધીસ ઇઝ સ્ટિંગ ઓપરેશન નથી, મારો કોઈ એવો ઇન્ટેન્શન જ નહોતો. નહીં ખોટો દસ્તાવેજ કર્યો એટલે તમે જેલમાં જાઓ. તો ખ્યાલ આવ્યો હવે આ કે દસ્તાવેજમાં શું લખ્યું છે તે વાંચવાનો રજિસ્ટ્રારને અધિકાર નથી. ઠીક છે, આપણા ત્યાં ચીટિંગ ઓછું થાય એટલા માટે હવે 7/12 માંગે, આ માંગે તે માંગે, પણ રજિસ્ટ્રેશન એક્ટ મુજબ એને કોઈ રાઇટ્સ નથી કે એને બધું આવો પુરાવો માંગવો જોઈએ. તો વિલ ની એન્ટ્રી પડે તો એ પહેલા વારસાઈની એન્ટ્રી એટલા માટે પાડે છે. હવે કોઈને વધારે આપવું હોય, કોઈને ઓછું આપવું હોય, જે એક દાખલો આજે જ આપણે સાંભળો, પણ સામાન્ય રીતે શું બને છે કે સૌથી મોટો દીકરો હોય ને તે સૌથી મોટો ભોગ આપે. કારણ કે બાપ ઉંમર લાયક થાય એટલે પોતાનો જે કૌટુંબિક ધંધો હોય તે મોટો દીકરો સંભાળતો થઈ જાય, તો એને ભણવાની ઓપોર્ચ્યુનિટી ઓછી મળે એટલે એના નાના ભાઈને ભણાવવા માટે બધા જ મહેનત કરે. નાનો ભાઈ ભણી ગણીને હોશિયાર થાય, ડૉક્ટર થાય, એડવોકેટ થાય, કંઈ પણ થાય. તો આર્થિક પરિસ્થિતિ કેવી થાય કે નાના ભાઈને આર્થિક સ્થિતિ વધી જાય અને પેલા જેણે ભોગ આપ્યો છે તેની આર્થિક સ્થિતિ નબળી હોય. તો કોઈ પણ બાપને એમ થાય કે આ તો મારા કારણે આની આર્થિક સ્થિતિ નબળી છે, પેલો ડૉક્ટર છે, મોટા બંગલામાં રહી છે, હવે મારી સાથે બી નથી રહેતો, તો જે જરૂરિયાતમંદ છે તેને વધારે મિલકત આપું અને જેને જરૂરિયાત નથી તેને ઓછી આપું. પણ વિલ કર્યા વગર મરી જાય તો પરિસ્થિતિ શું થાય? બેઉને સરખી જ મળવાની છે. તો વિલ પોતાના સંતાનોમાં અન્યાય ન થાય તેના માટેનું આ એક અગત્યનું સાધન છે. જો હવે અહીંયા જેટલા એડવોકેટ છે ને અને રેવન્યુમાં પ્રેક્ટિસ કરે છે એમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટનું ગાંધીનગરની પ્રોપર્ટી અંગે મીનાક્ષીબેનનું એક જજમેન્ટ છે. એમાં એમ લખ્યું છે કે એન્ટ્રી કરવા માટે રજિસ્ટર્ડ વિલ હોય તો પ્રોબેટ મેળવવી જરૂરી નથી. રજિસ્ટ્રેશન એક્ટ ઇટસેલ્ફ વેરી ક્લિયર. બરાબર છે, પણ એ સાચું નથી. એ સાચું નથી. સુપ્રીમ કોર્ટે એમ કીધું કે રજિસ્ટર્ડ વિલ હોય તો એન્ટ્રી પડાવવા માટે પ્રોબેટ મેળવવાની જરૂર નથી. પરંતુ જો એનાથી એ વિલથી કોઈને સિવિલ રાઇટ્સનો ભંગ થતો હોય અથવા સિવિલ રાઇટ્સ મેળવવા માંગતો હોય તો સિવિલ રાઇટ્સ મેળવવા માટે સક્સેશન એક્ટની જોગવાઈ મુજબ એણે પ્રોબેટ મેળવવું કમ્પલસરી છે. આનો ડિફરન્સ સમજો. સિવિલ રાઇટ્સ એટલે હું તમને કહું, કોઈ વિલ છે, કોઈ ચેલેન્જ નથી થતું. જેને બી છે, ભાઈ બેન છે, વારસાઈની એન્ટ્રી પડી ગઈ, ભાઈ બેન છે, એમાં એક જ દીકરાને મળી, બાકીના એફિડેવિટ કરીને આપે છે કે બરાબર છે મારા બાપે કીધું છે આને આપો, અમારો હક એમાં લાગતો નથી, એફિડેવિટ કરીને આપે તો એમાં પ્રોબેટ મેળવવાની જરૂર નથી. પણ એનો કોઈ વારસદાર એમ કે આ વિલ ખોટું છે, અમારો પણ હક લાગે છે, તો પ્રોબેટ વગર પેલાને જે હક છે તે હક મેળવવા માટે વિલને સિવિલ કોર્ટમાં સાબિત કરવું જરૂરી છે. ત્યારે પ્રોબેટ ચાલે નહીં. એ પ્રોબેટ અનડિસ્પ્યુટેડ હોય, એ વિલ અનડિસ્પ્યુટેડ હોય તો હેરાનગતિ અરજદારને ન થાય. તો પ્રોબેટ મેળવવા માટે જે સમય જાય છે, જે ખર્ચો જાય છે, તે હાઈકોર્ટ એમ કહે કે ભાઈ જો અનડિસ્પ્યુટેડ હોય તો શા માટે પ્રોબેટ લેવું જોઈએ? રજિસ્ટ્રેશન એક્ટ મુજબ અને લેન્ડ રેવન્યુ કોડની કલમ 135C મુજબ રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટની એન્ટ્રી પાડવી રેવન્યુ અધિકારી માટે ફરજિયાત છે, તો એ પ્રમાણે પાડી દેવી જોઈએ. તો જ્યાં અનડિસ્પ્યુટેડ વિલ છે ત્યાં પ્રોબેટ મેળવવાની જરૂર નથી. પણ જ્યાં ડિસ્પ્યુટ ઉભો થયો ત્યાં તમારે પ્રોબેટ મેળવવું જરૂરી છે. ખ્યાલ આવ્યો? હવે હમણાં આપણી પ્રાથમિક ચર્ચામાં જ આ વાત થઈ હતી કે ભાઈ વિલ નહોતું તો પણ અમે પૈસા પડાવી લીધા, અમારા સંસ્થાના પડાવી લીધા નહીં એટલે મેળવી લીધા, સોરી, મેળવી લીધા.
પણ એમનું કહેવાનું મતલબ કે અમે જબરજસ્તી લઈ લીધા, એમ વિલ નહોતું તો પણ આ એટલા માટે મહત્વનું છે કે સમજો કે એક બાપ એમ કે ભાઈ હું ભણ્યો જ નથી ને મને અજ્ઞાનતા હોવાથી એનું દુઃખ એટલું બધું છે કે મારી ઈચ્છા છે કે મારી જે કંઈક આવક, મારી પાસે જે કંઈ મૂડી છે એમાંથી 25% આપણા ગામની સ્કૂલને હું આપી જાઉં અથવા સારી સ્કૂલ બનાવો અને 75% તમે વારસદારો રાખી લો. કદાચ 75 પહેલાનો સમય હોય તો દીકરાઓ માની જાય કે ચલો બાપની આખરી ઈચ્છાથી, મરણ પથારાની ઈચ્છાથી 25% આપો ને બાકીના 75% રાખી લો. પણ આજના સંજોગોમાં જો વિલ કર્યા વગર બાપ ગુજરી જાય તો એ નૈતિકતા કેટલા ધોરણે કામ લાગે? કોઈ વારસદાર એવું નહીં છે કે પછી અરે બહુ થઈ ગયો, હવે આપણે જ ભણ્યા તો એમાં બહુ થઈ ગયું, બાકીના છોકરા ભણશે તો એ ભણાવશે એના બાપો, આપણે શું કરવા ભણાવવાના? પણ વિલ કર્યું હોય તો એના વારસદારો એ સંસ્થાને દાન આપતા રોકી શકતા નથી. જો વિલમાં લખ્યું હોય કે આને સંસ્થાને આટલા જવાના હોય તો એ સંસ્થા દાવો કરી અને એ રકમ મેળવી શકે છે અને વારસદારોનો એમાં કોઈ વાંધો કામ લાગતો નથી. તો જે વ્યક્તિને એમ છે કે મારી પાછળ મારે કોઈક પુણ્યનું કામ કરવું છે, કોઈ હોસ્પિટલમાં પૈસા આપવા છે, કોઈ મંદિરમાં પૈસા આપવા છે, કોઈ અનાથ આશ્રમમાં આપવા છે અને મેં ખૂબ કમાયું પણ મારે પુણ્યની કમાણી પણ મારે સ્વર્ગમાં લઈ જવી છે, તો વિલ કરી અને એણે પોતાની આ ઈચ્છાને જાહેર કરી દેવી જોઈએ. અધરવાઇઝ ગુજરી ગયા પછી એની ઈચ્છાનું પાલન કરનાર કોઈ સંતાન જો નબળું હોય તો એવી ઈચ્છા પરિપૂર્ણ થતી નથી. અને જો એવો પૈસો વાપરતા હોય તો આપણા વડીલો એમ કહે છે કે આ અનાથ આશ્રમનો પૈસો હતો, આતો હતો, એટલે એની આત્મા ભટકે છે, વડીલનો આત્મા ભટકે છે, એટલે આ છોકરો ક્યારેય સુખી થવાનો નથી. પણ છોકરાઓ ક્યારેય એ અંધશ્રદ્ધાને માનતા નથી. તો મિલકતમાં તમારા ઈચ્છા પ્રમાણે જો પુણ્ય કમાવવું હોય તો વિલ કરવું બહુ જરૂરી છે. આગળીવાડીમાં બી થઈ શકે, ભાડાની મિલકતમાં પણ થઈ શકે. તમારા ભાડુત તરીકેના હક હોય તે તમે વિલથી તમારા વારસદારમાં કોને આપવા તેનું વિલ તમે બનાવી શકો. ત્યાં 4 ભાઈમાંથી એક જ ભાઈને આ ભાડાની દુકાન હું આપું છું તો એ કાયદેસરનું વિલ છે અને એને જ એના ભાડુત તરીકેના હક મળે. વ્યક્તિ પોતાના વારસદારો પૈકી કોઈ અપંગ, વિકલાંગ, મંદબુદ્ધિ, વૃદ્ધ, અસાધ્ય બીમારીથી પીડાતો હોય તો એની સાર સંભાળ રાખવા માટે વિલ બહુ જરૂરી છે. જો દરેક જગ્યા પર, દરેક કુટુંબમાં ભગવાનના કૃપા હોય એવું જરૂરી નથી. ક્યાંય ભગવાન ક્યારેક કોઈ પણ કારણસર કોઈ ફેમિલીમાં કોઈ પોલિયો પીડિત, કોઈ મંદબુદ્ધિ, કોઈ ડિસેબલ સંતાન હોય તો મા બાપ જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી એની સંભાળ મા બાપ પોતાનો ગમે એવો દીકરો હોય, મંદબુદ્ધિ હોય, અપંગ હોય, ગમે તેવો ગાંડો હોય, પાગલ હોય, તો પણ એ પોતાનો દીકરો છે અને એ દીકરો એને પોતાના સારા દીકરા કરતાં વધારે વાલો લાગે. સારા દીકરા કરતાં એ દીકરા પર એનું જીવ વધારે હોય. પણ એ બધા મા બાપને એક જ ફિકર હોય કે હું મરી જઈશ પછી આનું કોણ? કારણ કે પછી તો એ પરાવલંબી થઈ જાય, પોતાનું મગજ તો કામ કરતું નથી. તો એવા સંજોગોમાં એવા સંતાનોની હાલત બહુ મિઝરેબલ, દયાજનક થઈ જાય છે. જો એની જોગવાઈ કોઈ માવતરે કરવી હોય તો વિલ બનાવી દે તો એનો પૈસો એ જીવે ત્યાં સુધી સેફ છે. ભલે એને પોતાને અક્કલ નથી, એના પોતાના હક માટે પોતાને કંઈ ખબર નથી, પણ એ હક કોર્ટ એને અપાવે છે અને એ હકનું એને પહોંચી જ જાય છે, એમાં રૂકાવટ આવતી નથી. તો વિલનું એક આ બી મહત્વનું પાસું છે. તમે ઘણીવાર જો કે કોઈ માતાનો, કોઈ વૃદ્ધાનો જીવ નીકળતો ન હોય તો એની આજુબાજુના
વડીલો શું કે આનો જીવ એના દીકરામાં અટકી ગયો છે, આનો જીવ આના દીકરામાં અટકી ગયો છે. પછી એને કોઈ ખાતરી આપે કે તમે ફિકર નહીં કરો, તમારા દીકરાની અમે કાળજી રાખીશું, તમે કોઈ આમ ચિંતા નહીં કરો માજી, તો એનો જીવ નીકળે. ત્યાં સુધી એનો જીવ ગળામાં અટકી રહે છે. પણ એવી ખાતરીની જરૂર નથી. જો એ વિલ બનાવી નાખે તો ઓટોમેટિક એવા દીકરા દીકરીઓની કાળજી રાખી લેવાય છે. વ્યક્તિ પોતાના મરણ બાદ કોઈ વ્યક્તિની સેવાનો બદલો મિલકત અથવા જીવન પર્યંત ભરણ પોષણ અથવા દવા દારૂ માટે યોગ્ય પ્રબંધ કરી શકે છે. થોડી ભાષા કદાચ અટપટી છે, પણ સમજાઈએ એટલા માટે જરૂરી છે કે આજના સમયમાં, પ્રવર્તમાન સમયમાં આ સૌથી મહત્વનો મુદ્દો છે બીજા બધા મુદ્દા કરતા. આજે તમે જુઓ કે આજે સવારથી પોરબંદરમાં હું આવ્યા પછી મને નહીં તો 5-6 જણાએ કીધું કે અમારા ત્યાં માઇગ્રેશનનો રેશિયો બહુ મોટો છે. બીજા બધા શહેરોમાં વસ્તી વધે છે, અમારા ત્યાં વસ્તી ઘટે છે. આટલું સારું સિટી હોવા છતાં તો એનું કારણ એમ કે ઓપોર્ચ્યુનિટી રોજગારની ઓછી થતી જાય છે. એના કારણે હવે શું છે કે મા બાપ જ્યાં સુધી કમાતા હોય છે અને બાળકોનો પ્રોગ્રેસ થાય એટલે એને પરદેશ મોકલી આપે કમાવા માટે. અને જે પછી પરદેશ જાય છે ને તે શરૂઆતમાં મા બાપનું ધ્યાન રાખે, દર મહિને એને મની ઓર્ડર મળી જાય, કવર મળી જાય, બધું થઈ જાય. પછી જ્યારે મા બાપ ગરડા થઈ જાય તો એના ખર્ચા વધી જાય અને બીજી બાજુ એની જવાબદારીઓ પોતાના દેશમાં વધી જતી હોય. એણે લગ્ન કર્યા હોય, એણે સંતાન કર્યા હોય. હવે એવા સંજોગોમાં એ અહીંયા આવી શકે નહીં. કદાચ પૈસા મોકલી પણ શકે, પણ મા બાપ પોતાનું કંઈ કરી શકતા ન હોય એટલે સરળ રસ્તો કરે કે કોઈક પતિ પત્ની હોય જરૂરિયાતવાળા, એને મા બાપની સેવા માટે મૂકી દે. એને તો પૈસા સાથે કંસો હોય, તને પૈસા મળી જશે, તું મા બાપની સેવા કરજે. એટલે જ્યાં સુધી એ મા બાપ જીવે ત્યાં સુધી ખૂબ દયાજનક પરિસ્થિતિમાં હોય, એની પ્રાકૃતિક ક્રિયા પોતે ન કરી શકતા હોય તો પેલા બેન કે જે હોય તે રોજ કરાવતા હોય અને એને નિયમિત પગાર બી મળી જતો હોય એટલે કંઈ છે નહીં. પણ તે વખતે એ મા બાપની જે લાગણી છે, એની જે ભાવના છે ને, એને તમે પૂછો ને તો એ તમને 100% એમ કે આ મંછી મારી દીકરી કરતા, મારા દીકરાની વહુ કરતા મને બહુ વાલી છે. જેની સાથે લોહીનું કંઈ શક પણ નથી, પણ એ એને ખૂબ વાલી લાગે. હવે એ મરી જાય તો એણે જે સેવા કરી તેનો બદલો શું મળે કે પેલો છોકરો જે દર મહિને એને પગાર મોકલતો હોય એને ખબર પડે કે મારા મા બાપ ગુજરી ગયા એટલે બીજે દિવસથી પગાર મોકલતો બંધ. એટલે આનું તો પૂરું થઈ ગયું. પણ મા બાપ એવી ઈચ્છા હોય કે અમે મરી જઈએ પછી પણ એ ગરડા થાય તો એનું શું? તો એના માટે મારે પણ મારી મિલકતમાંથી કંઈક આપવું જોઈએ. તો એ કેવી રીતે આપી શકે? વિલ સિવાય એની પાસે કોઈ રસ્તો નથી. તો એ જેણે પોતાની સેવા કરી છે એનો બદલો પોતાના વારસદાર નહીં હોવા છતાં એ આપી શકે. અને એ નૈતિકતા પણ છે અને ખરેખર હકદાર પણ છે કે જેણે સેવા કરી છે તેનો બદલો મળવો જોઈએ. તો આ વિલ એ માટેનું એક મહત્વનું સાધન છે. વ્યક્તિના ગુજરી ગયા બાદ પોતાના વારસદારો પૈકી વર્ચસ્વ બધા જ વારસદારો પર ધરાવતો હોય તે એનો ડિસએડવાન્ટેજ નહીં લઈ જાય એના માટે વિલ કરવું જરૂરી છે. અત્યારે તો આ પરિસ્થિતિ નથી રહી, કારણ કે હવે તો છોકરા બાપ સામે બોલતા થઈ ગયા છે તો મોટા ભાઈ સામે બોલવાનો તો કોઈ સવાલ જ નથી રહેતો. પણ શરૂઆતના જે મેં આપને કીધું ને તબક્કો એવો હતો કે ઘરમાં વડીલ જ્યાં સુધી હોય ને તો દીકરો પરણી જાય ને દીકરાના ત્યાં દીકરો આવે ને તો પણ એના બાપ પાસે વાપરવાના પૈસા માંગવા પડતા હતા કે અમારે બહાર જવું છે આજે, અને એ આપે તો લેવાય નહીં, કર મા પાસે ચોરી છુપીથી લઈ જાય. એટલું બધું વડીલોનું વર્ચસ્વ રહેતું હતું અને એટલું જ વર્ચસ્વ મોટા ભાઈનું રહેતું હતું. મોટા ભાઈ આપણે ત્યાં નામથી બોલાવતા જ નહોતા, મોટા ભાઈથી જ નામ ચાલતા હતા.
તમે દરેક કુટુંબમાં એક મોટા ભાઈ હોય કે મોટા ભાઈ આપણા સંસ્કૃતિમાં આવ્યું છે અને મોટા ભાઈની સામે આપણે બોલાય નહીં. ભણી જાય, વહુ આવે, પછી એ વહુ તકરાર કરે કે તમને આ દબાવ્યા કરે, તમારું માનતો નથી. અને જો કોઈ વહુના આવા ચડામણાથી હિંમત આવે તો જુદી વસ્તુ છે, નહીંતર તો એમ કે ભાઈ એ તો આવું જ ચાલે મોટા ભાઈ. તો એવા ભાઈ ગુજરી ગયા પછી નાના ભાઈને અન્યાય ન કરે એટલા માટે મા બાપે વિલ કર્યું હોય તો એવો વર્ચસ્વ ધરાવતી વ્યક્તિ એના હાથ નીચેના નાના ભાઈઓને કે બહેનોને અન્યાય ન કરે. ના અગાઉ પોતાના ગુજરી ગયેલા પુત્ર પુત્રીના વારસદાર અંગે યોગ્ય કાળજી લઈ શકાય. તો ઘણીવાર એવું છે કે મા બાપની હાજરીમાં દીકરો કે દીકરી ગુજરી જાય. આ બંને દીકરો હોય કે દીકરી હોય, બંને પ્રસંગોમાં જે પાછળ રહી ગયા હોય એ લોકોની હાલત બહુ ખરાબ થાય. સમજો દીકરો ગુજરી ગયા હોય તો વહુ અને સગીર બાળકો હોય તે કોઈના ગમે નહીં. મા બાપને એમ થાય કે આ વહુ મારા દીકરાને ભરખી ગઈ, એ પરણીને આવીને મારા દીકરાને ભરખી ગઈ, એટલે એ એકદમ અણગમતી થઈ જાય. આપણી સંસ્કૃતિ પ્રમાણે દીકરી પરણીને સાસરે જાય પછી પિયરમાં એનું સ્થાન નથી રહેતું કે ભાઈ જે સંજોગો કુદરતે જે આપ્યા તે તારે સાસરે જ રહેવાનું, એ જ તારું સાસરું ને એ જે ઘરમાં તું ડોલીમાં ગઈ તેમાં જ તારે નીકળવાનું છે ઠાઠડીમાં, અમારા ત્યાં તું શોભે નહીં. તો એવા સંતાનો ના અને એના સંતાનોને કાળજી લેવી હોય તો વિલ એક રસ્તો છે કે ભલે દીકરો મરી ગયો પણ મારા દીકરાને કોઈ અન્યાય કરે નહીં. એવી રીતે વિધવાનું અને અપરિણિત છે, છૂટાછેડા લીધેલી દીકરી છે, એના માટે બી સેમ સંજોગો છે કે વિધવા થઈ જાય દીકરી તો એ મા બાપ સિવાય બીજા કોઈ પાસે અપેક્ષા ન રાખે. ભાઈ કદાચ ન રાખે પણ મા બાપ પાસે અપેક્ષા રાખે. અને મા બાપ જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી વિધવા દીકરીનું ધ્યાન રાખે, અપરિણિતનું ધ્યાન રાખે અને એના કાળજી લે. પણ ગુજરી ગયા પછી એને ભાઈઓ હેરાન ન કરે તો વિલ કરીને જાય તો એને યોગ્ય રીતે કાળજી લઈ શકાય. અને ત્યાર પછીનું આ જે છે કે રોકડ દાગીના સ્થાવર જંગમ વિલ દ્વારા મળે તો એને દસ્તાવેજી પુરાવાનો આધાર મળી જાય. આ એક બીજી ભાષામાં કહે ને તો ટેક્સ પ્લાનિંગનો વિષય છે. તમે કોઈ સીએને પૂછશો તો સીએ કહેશે કે તમારી કેપિટલ ધંધા માટે બહુ ઓછી છે, શું કરશો? તો હવે કેપિટલ ક્યાંથી લાવવી? તો એમ કે તમારા બાપ ક્યારે ગુજરી ગયા? તો એમ કે 2 વર્ષ થયા. તો એમ કે વિલ બનાવી નાખો અથવા તો બતાવો ને કે બાપ ગુજરી ગયા પછી આટલો પૈસો એના પાસે મળ્યો એટલે કેપિટલમાં ચડી જાય. પણ જો વિલ વગરનું ચડાવો તો ઇન્કમ ટેક્સ વાળા માન્ય ન રાખે કે ભાઈ ખરેખર એના ત્યાં હતું કે નહીં. જો વિલ બનાવ્યું હોય તો ઇન્કમ ટેક્સ વાળા એ નથી જોતા કે એના બાપ પાસે ખરેખર સોનું હતું કે નહીં. કારણ કે વિલ ઇન્કમ ટેક્સ ઓફિસરે જાણતો હોય કે એનો બાપ તો સાયકલ પર ફરતો હતો એટલે આની પાસેથી 25 તોલા સોનું નીકળ્યું ક્યાંથી? હતો ત્યારે તો કોઈ દિવસ નવું એક શર્ટ પણ પહેર્યું નથી ને હવે એમ કે મારી પાસે 5 લાખ રૂપિયા છે તો 5 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી એમ? પણ એ કહેવાનો ઇન્કમ ટેક્સ ઓફિસરને અધિકાર ત્યારે નથી કે જો વિલ હોય, એના રિટર્નમાં એ પૈસા બતાવ્યા હોય ન બતાવ્યા હોય, એ સોનું બતાવ્યું હોય ન બતાવ્યું હોય તો પણ એ કાયદેસર એની કેપિટલમાં વધારો થઈ જાય છે. અને ત્યાર પછી છેલ્લું કે એન્ટ્રી પડાવવા માટે જો વારસાઈની એન્ટ્રી પડાવવી હોય તો ઘણી તકલીફો પડે છે. પેઢીનામી લાવો, એફિડેવિટ લાવો અને વારસદારોને હાજર કરો, એવી બધી ઘણી બધી આ વારસદારો સિવાય બીજા છે કે નહીં. પણ જો વિલ હોય તો વિલની એન્ટ્રી પાડવી કમ્પલસરી છે. તો વિલની એન્ટ્રી રેવન્યુ રેકોર્ડ પર, સરકારી ખાતામાં, ઇન્કમ ટેક્સમાં, બધી જગ્યા પર જો તમારે ઓફિશિયલ એન્ટ્રી પડાવવી હોય વગર તકલીફે તો વિલ એક મહત્વનું સાધન બની જાય છે.
હવે આપણે આ વ્હીલને આટલી બધી જરૂરિયાત છે તો વ્હીલ કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ. વ્હીલ કાયદેસર કેવી રીતે બનાવવું જોઈએ. મહત્વનું એટલા માટે છે કે આપણે અત્યાર સુધી જોયું કે તકરાર તો આ બધી સાચી, પણ વ્હીલના કેસ મેક્સિમમ થાય છે. તો એ શા માટે થાય છે કે વ્હીલ ખોટું ન ઠરે એટલા માટે શું કાળજી રાખવી પડે. તો સૌથી પહેલા કે વ્હીલ માટે કોઈ પણ સ્ટેમ્પ પેપર વાપરવાની જરૂર નથી કે કોઈ પર્ટિક્યુલર કાગળ વાપરવાની જરૂર નથી કે આ લીગલ પેપર, લેજર પેપર, વ્હાઇટ પેપર, લીટીવાળું પેપર, લીટી વગરનું પેપર, કોઈ પર્ટિક્યુલર પેપરની જરૂર પડતી નથી. કોઈ પણ કાગળ પર તમે વ્હીલ કરી શકો. તમારા ઘરમાં તમારા બાળકની નોટબુક હોય તો એના પર પણ તમે વ્હીલ લખી શકો છો. એના પર કોઈ સ્ટેમ્પ વાપરવાની પણ જરૂર નથી. અને વ્હીલ પર વ્હીલ કરનારે જાતે સહી કરવાની હોય છે. અને જો સહી ન કરી શકતો હોય તો એને અંગૂઠો મારવા જોઈએ. જાતે સહી કરવાનો મતલબ એમ છે કે ઘણા બધા દસ્તાવેજો, મોટે ભાગના દસ્તાવેજો પાવર ઓફ એટર્નીથી થઈ શકે છે. વ્હીલ પાવર ઓફ એટર્ની દ્વારા થઈ શકે નહીં. કોઈ માણસ પાવર આપીને મારા વતી તું વ્હીલ બનાવજે કે વ્હીલ બનાવવાનો પાવર ઓફ એટર્નીમાં લખી શકાય નહીં. વ્હીલમાં પાવર ઓફ એટર્ની કામ લાગતો નથી, એટલે વ્હીલમાં જાતે જ સહી કરવી પડે. આપણા ત્યાં એક રિવાજ છે, એનો ઉપયોગ કરતા હશે કે આપણી પત્ની આપણા ધંધામાં ભાગીદાર હોય, કાં તો એના નામ પર જુદો ધંધો ચાલતો હોય, એટલે શું થાય કે ઘરે ચેકબુક પર સહી કરાવી લે અને પછી એ ઓફિસમાં ચાલ્યા કરે અને ઘરે વાઈફને ખબર બી નહીં હોય કે મારા નામ પર કેટલા પૈસા આવ્યા અને કેટલા ગયા. એ ચાલે, પણ વ્હીલમાં પત્ની વતી પતિ સહી કરી શકે નહીં કે એવી રીતે કોરા વ્હીલ પર સહી લઈ શકે નહીં. ત્યાં એ ચેકબુકની જેમ કામ કરી શકે નહીં. વ્હીલ કરનારે જાતે જ સહી કરવી પડે. એવી રીતે ઘણી પત્ની પણ એમ માનતા હોય છે કે મારો ધણી હું કહું તેમ જ કરે, હું કહું કે સહી કરે તો કરવું જ પડે, ના હું પાડે એમ. પણ એવી પત્ની પણ ભલે ગમે એટલો કયાગ્રો હોય પણ એના પતિ વતી એ વ્હીલ કરી શકે નહીં. તો વ્હીલ પોતે જાતે જ કરવું પડે. જાત વગરની યાત્રા થઈ શકે નહીં વ્હીલમાં. એ સિવાય બધા ડોક્યુમેન્ટમાં થઈ શકે, પાવરથી થઈ શકે, અન્ય રીતે થઈ શકે. અંગૂઠા ઓળખાવો જ પડે. અંગૂઠો કરે તો એનું એટેસ્ટેશન થવું જોઈએ કે આ અંગૂઠો મારી હાજરીમાં એમણે કર્યો છે. એનું પોતાનું નામ અને ઓળખાણ આપવી જોઈએ. એડવોકેટ હોવા જોઈએ જરૂર નથી, પણ એને ઓળખાણ આપવી જરૂરી છે. આપણા ત્યાં સામાન્ય રીતે શું બને, જે આપણે કહીએ ને વ્હીલ ખોટું ઠરે છે, કેવી રીતે ઠરે છે તે ફલાણા ભાઈના ડાબા હાથનું અંગૂઠાનું નિશાન, પછી કંઈ જ નહીં. આવું વ્હીલ ચેલેન્જ થાય ત્યારે એમ કે ભાઈ ડાબા હાથના અંગૂઠાનું નિશાન એનું જ છે, તેનું વિટનેસ કોણ? વ્હીલના વિટનેસની વાત નથી કરતા, અંગૂઠાના જ વિટનેસની વાત કરીએ છીએ. તો આપણે જ્યાં કહીએ છીએ ને કે વ્હીલ ટેકનિકલી ખોટું ક્યાં થાય, આવી રીતે થાય. આપણે ફક્ત એટલું જ લખી દઈએ કે ફલાણા ભાઈના ડાબા હાથના અંગૂઠાના નિશાન, પણ એ મારી રૂબરૂ એમની મરજીથી કર્યું છે, મારી હાજરીમાં પોતાની સહી, પોતાની ઓળખાણ કરીને કોઈ એટેસ્ટેશન, એનું સાક્ષીકરણ કરેલું હોવું જોઈએ. ડાબો જમણો કોઈ પણ ચાલે, ધેર ઇઝ નથિંગ. આપણે એમ માનીએ છીએ કે ડાબા હાથનો હોય, પણ એટલા માટે ડાબા હાથના અંગૂઠાનો નિશાનનો વાત કરવામાં આવે છે કે સામાન્ય રીતે આપણે જમણો હાથ ખૂબ વાપરતા હોઈએ છીએ અને એના કારણે આપણી જે આ ફિંગરપ્રિન્ટ છે ને ઘણીવાર બદલાઈ જતી હોય છે. ડાબા હાથનો ઉપયોગ આપણે ઓછો કરીએ છીએ, એટલે એ જે આપણી ફિંગરપ્રિન્ટ છે ને તે લાંબા સમય સુધી ટકી રહી છે. એટલે આપણે ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરીએ છીએ.
પણ કેટલીક વાર તમે જોજો, અમે બી એવા ડોક્યુમેન્ટ જોઈએ છે, પગના અંગૂઠાના નિશાન લીધેલા હોય છે. પગના અંગૂઠાના નિશાન, ટચલી આંગળીના અંગૂઠો જ નથી. શું કરો તમે? ડાબા હાથની ચોથી આંગળી, પાંચમી આંગળી, એનું એટેસ્ટેશન કરે. મૂળ વસ્તુ એ છે કે સહી કરનારે પોતે આ કર્યું છે, એક્ઝિક્યુશન એને કર્યું છે, એ બતાવવાનું છે. યસ, આપી શકો ને કોઈને. અરે યાર, કોઈને બી આપી શકો. એના માટે તમારે વેસ્ટર્ન કન્ટ્રીમાં જવું તો તમને બહુ લાભ થઈ જાય. પોતાના કૂતરા કૂતરીને બિલાડાને બી આખું વિલથી મિલકતો આપી દે છે. માણસ હોવું બી જરૂરી નથી. માણસ હોવું બી જરૂરી નથી. ગમે તેને આપી શકો. જ્યારે આપણે એમ કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર, હોસ્પિટલ, સ્કૂલને આપી શકીએ છીએ, તો એમાં કામ માણસની જરૂર પડી? વિલથી ગમે તેને આપી શકો. હા, ગર્ભમાં રહેલો નહીં હોય ને આવવાનો હોય તો પણ કે મારો દીકરાનો દીકરો આવશે તેને આ મળશે, એમ બી કરી શકો. મારા દીકરાનો દીકરો જ્યારે જન્મે તેને હું મારા આમાંથી આટલા પૈસા આપવાને એવું પણ લખી શકો. કોઈને પણ કંઈ પણ આપી શકો. યસ, જ્યાં સુધી ડાબા હાથનો અંગૂઠો હોય ત્યાં સુધી બીજો કરો તો ડાઉટ ઉભો થાય કે શા માટે પેલો કર્યો. અંગૂઠો ન હોય તો તમારે છૂટકો નથી, બીજું નિશાન ઊભું કરવાનું. હવે વિલમાં 2 સાક્ષીઓની સહીની જરૂરી છે. 2 પુખ્ત વયના સાક્ષીઓની સહી કમ્પલસરી છે. જરૂરી નથી પણ કમ્પલસરી છે, ફરજિયાત છે. અને જો સાક્ષી વગરનું વિલ હોય તો એ કાયદેસર ગણાય નહીં. અને સાક્ષી જે હોય તે ભરોસામંદ અને નૈતિકતાનું ધોરણ જેનું ઊંચું હોય તેવાને સાક્ષી તરીકે લેવા જોઈએ. કારણ કે આ જે વિલનો અમલ છે તે મર્યા પછી કરવાનો છે. આ વિલ સાચું છે કે ખોટું છે તે સાબિત કરનાર દુનિયામાં ફક્ત 2 જ વ્યક્તિ રહેશે કે જ્યાં 2 સાક્ષી. એ 2 સાક્ષીમાંથી જો એક પણ પલટી જાય તો તમારું વિલ ખોટું થઈ જાય. કે વિલમાં જે સાક્ષીઓ સહી કરે છે ને, તે સાક્ષીઓને જે સાક્ષી તરીકે સહી કરવાની હોય છે, તે વિલ કરનાર જ્યારે સાક્ષી સહી કરે ને તે સમયે એની હાજરીમાં વિલ કરનારે સહી કરવાની અને સાક્ષીએ બી વિલ કરનારની હાજરીમાં સહી કરવાની, સેમ ટાઈમ. હવે આપણા ત્યાં જે હું કહું છું ને ભૂલ કાં થઈ જાય છે તે આને બહુ હળવેથી લે. એટલા માટેથી હળવેથી લે કે માણસને શું છે કે વિલ કર્યું છે તે પોતાના સંતાનોને બતાવવાનું નથી હોતું. અને એનું સૌથી મોટું કારણ એ છે વિલ બનાવવાનું કે પોતાના મરણ પછી દીકરામાં કોઈ તકલીફો, તોફાનો કે લડાઈ ઝઘડા ન થાય અને પોતે શાંતિથી મરી જાય. પોતાને શાંતિથી મરવા માટે વિલ બનાવે. હવે જો વિલ જે બનાવ્યું છે એ વિલ બનાવનારને ખબર પડી જાય કે બાપાએ આવું વિલ બનાવ્યું છે તો એ શાંતિથી મરી જ નહીં શકે, તાજ પતી જાય એનું. અને જે ઝઘડો એના મરણ પછી થવાનો તો તે પહેલા ચાલુ થઈ જાય કે બાપાએ આ ભાઈને આપ્યું ને પેલા ભાઈને આપ્યું, અને એની વહુ કે જો તમે જોતા રહી ગયા ને, મોટા ભાઈને બધી આપી દીધી ને, તમારા હાથમાં હું આપ્યું, આટલી બાપની સેવા કરી. એટલે સામાન્ય રીતે વિલ કરનાર એવું ઈચ્છે કે આ વિલ ખાનગી રહે, એટલે પોતે સહી કરે. અને પછી એને એમ લાગે કે હવે સાક્ષીની સહી લેવી છે તો સાક્ષી મારા ઘરે આવીને સહી કરશે તો વહુ દીકરા બધું પૂછશે કે આ શું કરવા આવ્યો હતો, કયા કાગળ પર સહી કરી. એટલે પોતે સહી કરી અને હું વિલ હોઉં તો મારા બહુ અંગત મિત્ર જોશી સાહેબ, એટલે હું જોશી સાહેબને ફોન કરું, જોશી સાહેબ વિલ કરી દેજો કે સાક્ષી તરીકે. અરે એમ કે મોકલાવી દો ને કરી દઉં, હમણાં જ કરી દઉં. એટલે જોશી સાહેબ સહી કરીને મોકલી દે. પછી હું ફોન કરું, આકાશભાઈ જોશી સાહેબે સહી કરી છે, તમે કરશો ને? જોશી સાહેબ સહી કરે તો મને કરવામાં શું વાંધો છે, મોકલી આપો. તો એ પણ સહી કરી દે. આખું વિલ કાયદાની જોગવાઈની વિરુદ્ધનું છે.
વિલ કરનાર જ્યારે સહી કરે તો સાક્ષીની હાજરીમાં વિલ કરનારે સહી કરે, સાક્ષીએ વિલ કરનારની હાજરીમાં સહી કરવાની, અને બેઉ સાક્ષી તે વખતે એક સાથે સહી કરે એટલે ટ્રાયંગલ રચાય. વિલ કરનાર અને બેઉ સાક્ષી એક જ સમયે એક જ સ્થળ પર એક સાથે સહી કરે તો એ કાયદેસરનું વિલ છે. જો આમાં ચૂક થાય તો એ વિલ બધી રીતે સાચું હોય તો પણ ગેરકાયદેસર ઠરે. અને આ મોટામાં મોટા ઝઘડા જે થાય છે આમાં થાય છે. પછી વિલને ચેલેન્જ કરે ત્યારે ગમે ત્યાંથી શોધી કાઢે કે આ જ્યારે વિલ કર્યું ત્યારે ફલાણા ભાઈ તો પરદેશ હતા, ફલાણા ભાઈ તો હોસ્પિટલમાં હતા, ફલાણા ભાઈ તો લગ્ન હતા તો ત્યાં હતા, એના આલ્બમમાં ફોટા લઈ આવે કે ફલાણા દિવસે આ લગ્નમાં અમારા કાકાના હતા, લગ્નમાં હતા, ત્યાં હતા, તો અહીંયા સહી કેવી રીતે કરી. એટલે આવી સંજોગોમાં એ વિલ ખોટું થવાની શક્યતા નહીં હોય. હા, એક જ થઈ શકે ને, જુદી ક્યાંથી થઈ શકે? ના, એટલે મારો વિલની જે ડેટ નાખી, આજે મેં વિલ બનાવી, હા, અને સહી 3 દિવસ પછી કરી તો કઈ સહી કરી? જે દિવસે સહી કરો તે દિવસે વિલની તારીખ ગણાય. અને તમે જ્યારે વિલ પર સહી કરો ત્યારે તમારે તારીખ મારવી ખૂબ જરૂરી છે. સહીની નીચે વિલમાં તારીખ જુદી હોય તો ચાલે? વિલમાં તારીખ હોય તો જે દિવસે સહી કરી હોય ને એ તારીખ નાખો. એ તારીખ વેલિડ ગણાય, કારણ કે સાક્ષીઓએ તે તારીખમાં સહી કરી હોય. જો તમે વિલ કરવાના દિવસે બીજા દિવસે વિલ કર્યું અને સાક્ષીએ 2 દિવસ પછી સહી કરી હોય તો વિલ ખોટું થઈ જાય. આ તો વિલ બનાવ્યા પછી માણસ ગુજરી ગયો, એના 5-6 દિવસ પહેલા ગુજરી ગયો પેલો, એના 5-6 દિવસ પછી પેલો ગુજરી ગયો. હવે એને સાબિત કરવાનું હોય કોર્ટમાં તો કેવી રીતે થઈ શકે? બીજો પલટી ગયો, એ કેવી રીતે શક્ય ન બને? કારણ કે આપણી જોગવાઈ એ છે કે વિલ કરનાર અને સાક્ષીઓએ એક જ સમયે એક સાથે સહી કરેલી હોવી જોઈએ. તો જે એના સંતાન છે એને કેવી રીતે ખબર પડે કે એ વખતે હાજર હતા કે નહોતા? આ જે બહુ મહત્વની વસ્તુ છે ને, એટલે આપણે થોડુંક એને વલોણું કર્યું, પણ આની પછીની સ્લાઇડ એ જ છે એટલે કહી દઉં. યસ, કે સાક્ષી એમ કહેવું પડે કે આ મારી હાજરીમાં સહી કરે, એની સહી છે જ, પણ એવું સાબિત થાય કે જે સહી કરનાર તે વખતે હતો જ નહીં એ ગામમાં, તો એ તો પેલા એ પર્સનલ કહેવું પડે ને કે મારી હાજરીમાં એને સહી કરી છે અને હાજરીમાં મેં સહી કરી છે. સહી હોય એનાથી કોઈ ફરક પડતો નથી, પણ પેલું એવું સાબિત થાય કે આણે સહી કરી તે વખતે આ ફોરેન હતો ને 2 દિવસ પછી આવીને સહી કરી, અથવા તો એ એના ઓફિસે સહી કરી ના અહીંયા સહી કરી, તો દરેક પાના પર સહી કરવી ફરજિયાત નથી, પણ એડવાઇઝેબલ. સહી કર્યું હોય તો ડિસ્પ્યુટ થવાના અવકાશ નહીં રહે, પાના પલટી જવાનો અવકાશ નહીં રહે, છેકછાકનો અવકાશ નહીં રહે. એક્ઝિક્યુટરે અથવા બેનિફિશિયરે સાક્ષી તરીકે સહી કરવાનું ટાળવું જોઈએ. એવોઇડ ટુ sign as a witness or executor should not sign as a witness. જો એક્ઝિક્યુટર પોતે સાક્ષી તરીકે સહી કરે તો ઇટ્સ લીગલ, એમાં કંઈ ખોટું નથી. પણ જો બેનિફિશિયર સાક્ષી તરીકે સહી કરે છે તો એ બેનિફિશિયર તરીકે ડિસ્ક્વોલિફાઈડ થઈ જશે. તો પછી એ બેનિફિશિયરને એ વિલથી લાભ મળે નહીં. Either he should be witness or beneficiary. બેવ રોલ એક સાથે કરી શકે નહીં. જો એક્ઝિક્યુટર સહી કરે તો એનાથી વિલ ગેરકાયદેસર બનતું નથી, પણ જો એક્ઝિક્યુટરને અંદર કંઈ લાભ થતો હોય, એનો લાભાર્થી હોય, તો એ વિલ ડાઉટફુલી ગેરકાયદેસર. એટલે એને બેનિફિશિયરી તરીકે લાભ ન મળે, એક્ઝિક્યુટર તરીકે લાભ મળે પણ બેનિફિશિયરી તરીકે લાભ ન મળે. તો બેનિફિશિયરી જો સાક્ષીમાં સહી કરે છે તો એ બેનિફિશિયરી તરીકે ડિસ્ક્વોલિફાઈડ થાય છે, પણ એક્ઝિક્યુટર સહી કરતો એક્ઝિક્યુટર ડિસ્ક્વોલિફાઈડ થતો નથી. આમાં શું છે કે વિલની જે ડેફિનેશન છે ને સક્સેશન એક્ટમાં, એ સક્સેશન એક્ટની વિલની ડેફિનેશન એવી છે કે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ કોઈ પણ જાતના દબાણ, કોઈ પણ જાતની ધમકી, કોઈ પણ જાતના ઇન્ફ્લુઅન્સમાં આવ્યા વગર પોતાની સ્વેચ્છાએ
અને પોતાની સ્વતંત્રતાથી સહી કરેલું હોવું જોઈએ. જો સાક્ષી અને બેનિફિશિયરી એક હોય તો ડાઉટ એવો જાય કે આ બેનિફિશિયરીએ આ સહી વિલ કરવા માટે જબરજસ્તી કરી છે અથવા ઇન્ફ્લુઅન્સ કર્યું છે, તો એ ડાઉટફુલ થઈ જાય. એટલે કાયદામાં બેનિફિશિયરીએ સહી કે કરશે, એણે સહી કરી હોય. હવે બેનિફિશિયરી ને એક્ઝિક્યુટર, બેનિફિશિયરી હોય અને એક્ઝિક્યુટર હોય તો એક્ઝિક્યુટરે સાક્ષી તરીકે સહી કરવી જોઈએ નહીં, નહીંતર બેનિફિશિયરી તરીકે એના રાઇટ્સ વેવ થઈ જાય. આ જે છે તો નેસેસિટી એલિમેન્ટ્સ ઓફ ધ વિલ, કે વિલમાં શું શું હોવું જોઈએ, કેવી રીતે. જો અંગ્રેજીમાં વિલ બનાવ્યું હોય અને વિલ કરનાર જો અંગ્રેજી જાણતો ન હોય અને એણે ગુજરાતીમાં સહી કરી હોય તો એ વિલ કાયદામાં કોર્ટમાં ટકવાની શક્યતા ઓછી છે. એટલે જે વ્યક્તિ નિરક્ષર છે, પોતે અંગૂઠો મારે છે, અત્યારે આપણે અંગૂઠાની જે વાત કરી તે, અથવા ગુજરાતી ભાષા સિવાય બીજું કોઈ ભાષા જાણતો નથી અને અંગ્રેજીમાં વિલ બનાવ્યું છે, તો જેણે વિલ અંગ્રેજીમાં બનાવ્યું હોય તેણે અંદર એન્ડોર્સમેન્ટ કરવું પડે. નિરક્ષર હોય તો જેણે ગુજરાતીમાં બી વિલ કર્યું હોય તેને એન્ડોર્સમેન્ટ કરવું પડે કે આ વિલ કરનારા ફલાણા ફલાણાની મરજી અને ઈચ્છા મુજબ મેં લખ્યું છે અને એ લખ્યા પછી એને વાંચી સંભળાવ્યું છે. અંગ્રેજીમાં હોય તો એનું ટ્રાન્સલેશન મેં અંગ્રેજીમાં એને કરીને સમજાવ્યું છે અને એ એના કહેવા મુજબ છે, એની સાક્ષીએ હું સહી કરું છું. જો તમે ગુજરાતી જાણનારની ઇંગ્લિશમાં વિલ બનાવ્યું અને પેલા એ ગુજરાતીમાં સહી કરી તો તમારા વિલને સાબિત કરવાનું અઘરું પડી શકે છે. કોઈ બી વારસદાર પોતાની મરજીમાં આવે, કોઈ કારણની જરૂર નથી. તમને બધા જ વકીલ કહેશે કેસ કરવા માટે કોઈ કારણની જરૂર પડતી નથી. કેસ કરવા માટે કોઈને કોઈ કારણની જરૂર પડતી નથી. ખાલી દાવા અરજીમાં લખવું પડે છે કોઝ ઓફ એક્શન. અધરવાઇઝ એ કોઝ ઓફ એક્શન, દાવો કરવાનું કારણ જો તમે નહીં બતાવો તો 7-11 નીકળી જાય. પણ કારણ કોઈ વકીલને તમે પૂછો તો તમે ભલભલા કારણ આપી દેશે, કોઈ જરૂર નથી શોધવાની. લડવા માટે કારણની કઈ જરૂર જ નથી. તમને મારી સામે કાલે કેસ કરવો હોય તો હું કરી દઉં, કાં તો તમે મારી સામે કેસ કરી શકો છો કે મેં મેઘાણીને સવાલ પૂછ્યો તો ને એમણે મને બહુ રૂડલી જવાબ આપ્યો, એમ કરીને એણે મારી લાગણી દુભાવી છે, તો મારે એની સામે બદનક્ષીનો દાવો કેમ નહીં કરવો? તો મારે કાલથી પોરબંદરના ફેરા કરવાના ચાલુ થઈ જાય. જો હું પોરબંદરમાં અડધું મૂકીને ચાલ્યો જાઉં અને તમને એમ થાય કે આ તો અડધું મૂકીને ચાલ્યા જાય, એની સજા તરીકે એમને બીજી વાર બોલાવવા જોઈએ અને હું ન આવું તો તમારે એક ખાલી જોશીને કહો એક બદનક્ષીનો દાવો ઠોકી દો ને, તો કાલથી હું આવી જાઉં અહીંયા. બરાબર જોશે? પછી એ તો કોર્ટમાં સાબિત થાય કે આ કારણ સાચું છે ખોટું છે, ત્યાં સુધીમાં તો મારે 4 ધક્કા આવીને 2 પ્રેઝન્ટેશન આપી દીધા હોય. ઓકે, એટલે લડવા માટે કોઈ કારણની જરૂર પડતી નથી. પણ કાયદામાં એ કમ્પલસરી છે કે કોઈ પણ દાવો કરો કે કોઈ પણ ફરિયાદ કરો તો કોઝ ઓફ એક્શન વગરનું જો કોઈ હોય તો એ અંડર 7-11 નીકળી જાય. હવે જો આ કાળજી શું રાખવાની તે આપણે આ જોયું. હવે કાળજી શું રાખવાની તે વિલ બનાવવાએ વિલમાં પોતાના ભરોસામંદ વિશ્વાસુ વ્યક્તિને એક અથવા એકથી વધુ એક્ઝિક્યુટરની નિમણૂક કરવી જોઈએ. એક્ઝિક્યુટર વગરનું જો વિલ બનાવ્યું હોય તો કદાચ મે બી એ નિષ્ફળ જવાની શક્યતા રહેલી છે. જેમ આગળ આપણે ચર્ચા કરી કે કોઈ એક બાપ વિલ બનાવે કે મારા 4 છોકરા છે તો દરેકને 20% મિલકત આપું છું ને 20% હું હોસ્પિટલમાં આપું છું. તો પરિસ્થિતિ હોય કે 4 છોકરા ભેગા થઈ જાય અને એમ કે ભાઈ હવે આપણે આ હોસ્પિટલનું કંઈ કામ નથી,
તું અમેરિકા રહી છે, હું મુંબઈ રહું છું ને અમદાવાદ રહી છે, આપણે અહીંયા હોસ્પિટલ બને કે આપણે કાં ટ્રીટમેન્ટ લેવા અહીંયા આવવું છે, એક કામ કરો, વિલ ફાડી નાખો. કોણ લડવાનું છે? લડવાનું તો વારસદારે જ લડવાનું છે. વિલ ફાડી નાખ્યું તો બધાના 25% શેર મળી જાય અને મરનારની જે ગતિ જવાની હતી તે ગતિએ નીકળી જાય. હવે એક્ઝિક્યુટર હોય તો એક્ઝિક્યુટરની સહી વગર વિલનો પેલા લોકોને 20% બી ભાગ ન મળે જ્યાં સુધી એક્ઝિક્યુટર સહી ન કરે ત્યાં. એટલે ભરોસામંદ અને વિશ્વાસુ એક્ઝિક્યુટર એટલા માટે જરૂર છે કે પેલા 4 સાથે ભળી ન જાય. કોઈ એક્ઝિક્યુટરને લાલચ થાય, મારા જેવો હોય એક્ઝિક્યુટર, 3 છોકરા છે, 20% આવે છે. હવે એમ કે ભાઈ આ 20% આવે છે, તમને તે 40% દાનમાં આપવાનું છે, એક્ઝિક્યુટર તો હું છું, શું કરવું છે બોલો? તો કે કેમ કરીએ? તો એમ કે જો તમને 20% મળે છે, આપણે એક કામ કરીએ, આ વિલ ફાડી નાખીએ, તો એક્ઝિક્યુટર તો હું જ છું, મારે જ કરવાનું છે. તમે 3 જણા 30% લઈ લો, 90%, અને 10% મને આપી દેજો, વાત પૂરી. તો વિશ્વાસુ એક્ઝિક્યુટર હોવો જરૂરી છે, જેની નૈતિકતા અને જેની પ્રમાણિકતા સંકળાયેલી હોય. તો એક્ઝિક્યુટર હોય તો એની જવાબદારી છે કે ડોનેશન ત્યાં પહોંચાડે. એના વિના ટ્રાન્સમિશન ના થાય. ના, એ થઈ શકે. પેલા લોકોને ખબર પડે કે આવું કોઈ વિલ અમારી ફેવરમાં થયું છે તો એ દાવો કરી શકે, પણ એ લોકોને ખબર પડે બેનિફિશિયરી અને એક્ઝિક્યુટર વિલ જ ડિસ્ટોર કરી નાખે તો ખબર કેવી રીતે પડે? એક કેસમાં કમ્પલસરી ટ્રાન્સમિશનની પ્રોસિજર જ કરવી પડે, એક કેસમાં વિલને એક્ઝિક્યુટ નહીં કરવા પડે. રજીસ્ટર કર્યું હોય તો રજીસ્ટરમાંની કોપી હોય છે. એક્ઝિક્યુટરની નિમણૂક કરવામાં હવે બુદ્ધદેવ સાહેબ, સોરી તમને મારા તરફ મેં ખેંચ્યા, હા, તમારો સવાલનો જવાબ અહીંયા છે કે સાક્ષી હોય કે એક્ઝિક્યુટર હોય તે મરનાર કરતા ઓછામાં ઓછા 20 વર્ષ નાનો હોવો જોઈએ. જો તમે એવું વિચારીને કરો કે મારા દીકરા ફલાણો વડીલનું બહુ માન રાખે છે અને એ સાક્ષી તરીકે એક્ઝિક્યુટર તરીકે હશે તો મારા દીકરા વચ્ચે લડાઈ નહીં થશે ને એ તો ગાંધીવાદી છે, પૂરી અમલ કર્યા વગર રહેવાનો નથી. તો એ વિલ કરનારથી 10 વર્ષ મોટો હોય તો એવું થાય કે વિલ કરનાર પહેલા પેલો જ ચાલ્યો ગયો હોય. સેમ વસ્તુ સાક્ષીમાં થાય. તો સવાલ એ છે કે કાળજી શું રાખવાની કે એટલીસ્ટ 20 વર્ષ નાનો તમારો અંગત માણસ હોવો જોઈએ કે જે વિશ્વાસુ હોય અને જેની નૈતિકતા ઊંચી હોય, પ્રમાણિક હોય. એક્ઝિક્યુટર અને સાક્ષી વિલ કરનાર કરતા એટલીસ્ટ 20 વર્ષ નાના હોય એવી કાળજી લેવાની જરૂર છે. કાયદો એવું નથી કરતો, પણ ગુજરી જવાનો અકસ્માત અને એવી કોઈ ગેરંટી પણ નથી કે 20 વર્ષ નાનો હોય તો એ નહીં મરે, મરી બી શકે છે. પણ સામાન્ય આપણી માન્યતા એવું છે, મોટી ઉંમરના પહેલા જઈને બાકીના ક્યુમાં ઊભા છે. તેણે પૂછ્યો તો કે ડોક્ટર, એસીએમ અને વકીલ અંગત વ્યવસાયિક વ્યક્તિ હોય તે સાક્ષી તરીકે સહી કરે એ હિતાવહ છે. એ એટલા માટે કે સામાન્ય રીતે પ્રોફેશનલ જે હોય છે ને તે કુટુંબના એક સભ્ય તરીકે ભાગ બને. એ કોઈ ડૉક્ટર હોય તે આખા કુટુંબના બધા જ લક્ષણો એકબીજાના જાણતા હોય કારણ કે દવા કરી હોય. એસીએમ હવે રહ્યા નથી, સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, કે જે પહેલાં નોટરીની જગ્યા પર નિમણૂક થતા હતા, હવે નોટરી આવી ગઈ છે. પણ એસીએમ સાક્ષી તરીકે સહી કરતા હતા અને વકીલોને સાક્ષી તરીકે સહી કરવાનું આ બુક્સમાં લખ્યું છે એટલે લખ્યું છે. બાકી મને અંગત પૂછે તો હું એમ કહું કે વકીલોને કોઈ દિવસ સાક્ષી તરીકે લેવાય નથી, કારણ કે એ જ જાણતો હોય કે આ વિલનો કેવી રીતે ઉપયોગ કરવો છે અને કેમ ખોટું થવું મને ખબર છે. તો એ બિલકુલ ભરોસામંદ નથી. નોટરીને સાક્ષી તરીકે સહી કરવાના પાવર્સ નથી.
એ એટેસ્ટેશન કરે, સાક્ષીકરણ કરી શકે કે એમની હાજરીમાં સાક્ષીએ સહી કરી છે, પણ પોતે સાક્ષી ન થઈ શકે. વિલ ગમે એટલી વખતે બદલી શકાય, ગમે એટલી રીતે બનાવી શકાય. ફક્ત શરત એક જ છે કે તમે નવું વિલ બનાવો તો આગલું વિલ કેન્સલ કરવું ફરજિયાત છે. જો આગલું વિલ કેન્સલ કર્યા વગર નવું વિલ બનાવો તો બેવ વિલ અમલમાં રહે અને બેવ એક સાથે વાંચવામાં આવે. જ્યાં બેવ જગ્યા એક સરખું હોય તો એ માન્ય રહે, જ્યાં કોન્ટ્રાડિક્ટરી હોય તે કોર્ટ નક્કી કરે કે ખરેખર શું હોઈ શકે. અને જ્યારે કોર્ટે નક્કી કરવાનું આવ્યું તેમ પેલા બેડ કહે છે તેમ થોભો અને રાહ જુઓ, ગ્રીન લાઇટ થાય ત્યાં સુધી. કેન્સલ કેવી રીતે થઈ શકે આગળ? જેવી રીતે વિલ બનાવીએ છીએ તેવી રીતે જ વિલ કેન્સલ કરવું પડે. તમે નવું વિલ બનાવો તો એમાં ઉલ્લેખ કરવો પડે કે મેં આ તારીખે અગાઉ વિલ બનાવ્યું છે, તે વિલ હું આથી રદ કરું છું અને આજ રોજ આ નવું વિલ બનાવું છું, એનો અમલ કરવાનો રહેતો નથી. શરૂઆત ત્યાંથી થશે. પણ કોઈ એમ કે હું વિલ ફાડી નાખું, હું વિલ સળગાવી દઉં, હું વિલ પર ચોકડી મારી દઉં, હું વિલ પર લખી દઉં કેન્સલ, તો એનાથી વિલ કેન્સલ થતું નથી. ફાડી નાખો, ચોકડી મારો, કેન્સલ લખી નાખો, ફાડી નાખો, એનાથી વિલ કેન્સલ થતું નથી. એની ડુપ્લિકેટ એઝ ગુડ એઝ લીગલ વિલ, ઝેરોક્સ પણ. હિન્દુ સક્સેશન એક્ટ મુજબ મૌખિક વિલ એલાઉડ નથી. પહેલામાં જે સાક્ષી હોય તે બીજામાં જરૂરી નથી, એવું પણ જરૂરી નથી. પોતાની જ્ઞાતિના હોય એ પણ જરૂરી નથી. અને પોતાના ઓળખીતા હોય એ એટલા માટે જરૂરી છે કે વિલ પણ ડાઉટ ન જાય. આજે હું પોરબંદરમાં એક દિવસ માટે આવ્યો અને કોઈએ વિલમાં મારી સાક્ષી તરીકે સહી કરાવી લે તો પ્રશ્ન એ થાય કે ભાઈ મેઘાણી આને ઓળખે કેવી રીતે, સહી કરી એટલે ખોટી સહી કરી છે એને, પાછળથી સહી કરી. એટલે સામાન્ય રીતે ઓળખીતો માણસ હોય તો એમ થાય કે આની પાસે સહી કરાવી હશે તે સાચી છે. એક્ઝિક્યુટર કેન સાઇન એઝ એ વિટનેસ. યસ, એની ટાઈમ. યા કોડીસીલ બનાવવું પડે. નેક્સ્ટ. હવે 7મા નંબરના પોઈન્ટમાં છે, તમે કોઈ જગ્યા પર લખ્યું હોય વિલમાં કે ફલાણામાં દસ્તાવેજમાં લખ્યા મુજબ ફલાણામાં દસ્તાવેજમાં લખ્યા મુજબ અમલ કરવાનો છે, તો આખો દસ્તાવેજ લખવાની જરૂર નથી. એ દસ્તાવેજ આ વિલનો એક ભાગ ગણાય. જો કોઈ દસ્તાવેજનો રેફરન્સ કોઈ વિલમાં આપ્યો હોય તો એ દસ્તાવેજ ઓટોમેટિક એ વિલનો એક ભાગ ગણાય. પણ જેણે વિલ કર્યું હોય એને પોતાને તો ખબર જ હોય ને મેં વિલ બનાવ્યું છે કે નથી બનાવ્યું. એને ખબર ન હોય કેવી રીતે બની શકે? તારીખ હોય તો કઈ નહીં, અગાઉ મેં એક વિલ બનાવ્યું તે હું કેન્સલ કરું છું, તારીખની જરૂર નથી. અગાઉ બનાવેલા બિલ બનાવેલ કેન્સલ. સામાન્ય રીતે શું લખાય છે, જે લોકો અહીંયા વિલ બનાવે તે ખબર છે કે આ અગાઉ મેં આ તારીખે વિલ બનાવ્યું છે. નહીંતર તો શું લખે છે કે આ અગાઉ મેં કોઈ વિલ બનાવ્યું નથી, છતાં પણ જો એવું કોઈ બિલ નીકળી આવે તો એ રદ બાતલ ગણવાનું છે. બેનિફિશિયરી જ લઈ શકે. એક્ઝિક્યુટર હોય તો એક્ઝિક્યુટર જે પ્રોબેટ લઈ છે તે ઓન બિહાફ ઓફ બેનિફિશિયરી, નોટ એઝ એ ઇન્ડિવિજ્યુઅલ. ઓન બિહાફ ઓફ બેનિફિશિયરી એક્ઝિક્યુટર વિલ લઈ છે પ્રોબેટ, તો બેનિફિશિયરી પોતે લઈ શકે. પછી વિલ બનાવ્યા પછી એને યોગ્ય જગ્યા પર મૂકવાનો મતલબ એ છે કે વિલ બનાવ્યું છે એવું પોતાના વારસદારોને, કોઈ એક્ઝિક્યુટરને ખબર હોવું જોઈએ. જો વિલ બનાવ્યા પછી કોઈ એવી જગ્યા પર મૂકે કે વર્ષો સુધી એ વિલ ન મળે તો વિલ બનાવવાનો કોઈ અર્થ રહેતો નથી. અને વિલમાં દરેક દીકરા દીકરીનો ઉલ્લેખ કરવો જરૂરી છે. એટલે સામાન્ય રીતે શું છે કે વિલનો જે સેકન્ડ પેરેગ્રાફ હોય છે, પહેલો પેરેગ્રાફમાં પ્રિફેસ હોય છે અને બીજા પેરેગ્રાફમાં કે મારા
હયાત અથવા મારા વારસદારો આટલા છે, એમાં ગુજરી ગયેલા વારસદારો બી ઉલ્લેખ કરી નાખે કે આ મારો આટલા વારસદારો છે. તો દરેક વારસદારનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે જેથી ડાઉટફુલ ન થાય. ભલે તમે એને આપો કે ન આપો, પણ વિલમાં તમારા આટલા વારસદારો છે એ દર્શાવ્યું હોય તો તમે જે વિલ બનાવ્યું છે તે કોન્શિયસલી બનાવ્યું છે, સજાગતામાં બનાવ્યું છે કે મારા આટલા વારસદારો છે, એમાંથી હું આને આપું છું અને આને બાદ કરું છું. પ્રેજ્યુડાઇઝ નથી. નેક્સ્ટ, જો વિલ નું રજીસ્ટ્રેશન ખૂબ જરૂરી, આપણે આટલી બધી ચર્ચા કર્યા પછી કે વિલનું રજીસ્ટ્રેશન શા માટે કરાવવું જોઈએ? કારણ કે દરેક વ્યક્તિને એમ છે કે મારું જે વિલ કર્યું છે કોઈ બીજાને ખબર પડે તો તકલીફ પડે, કે એનું રજીસ્ટ્રેશન કરાવી નાખે. તો તમે એક દિવસ સબ રજિસ્ટરમાં જાઓ, બેઉ સાક્ષીને સાથે લઈ જાઓ, એટલે તમારું વિલ રજીસ્ટર્ડ કરે અને પછી એ ડિપોઝિટ રાખી લે. એ સીલ પેક કરી અને એની તિજોરીમાં સેફ કસ્ટડીમાં રાખે. એની નકલ તમને પણ ન મળે અને તમારા વારસદારોને પણ આપે નહીં. તમારે પોતે જઈતું હોય તો પણ એફિડેવિટ કરવી પડે કે મેં વિલ કર્યું છે, આ મારી રસીદ છે ને મારે વિલ આ કારણસર જોઈએ છે. પણ જ્યાં સુધી એ હયાત છે ત્યાં સુધી એ વિલ કોઈને પણ પ્રાપ્ત થાય નહીં, વિલ કર્યું છે એના સિવાય. એના વારસદારો મરણનો દાખલો આપે વિલ કરતા નો. વિલ કરનાર ગુજરી ગયા છે એનો મરણનો દાખલો આપે તો જ સબ રજિસ્ટ્રાર એને વિલ આપશે. અને એ ગુજરી ગયા પછી એ વિલ પબ્લિક ડોક્યુમેન્ટ બને. જ્યાં સુધી એ હયાત છે ત્યાં સુધી એ પ્રાઇવેટ ડોક્યુમેન્ટ છે, સેફ કસ્ટડીમાં રહે, એને ઇન્ડેક્સ બહાર ના પડે, એની કોપી કોઈને સર્ટિફાઈડ કોપી મળે નહીં. અને એથી રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ ઇઝ અ સેફ પ્લેસ ફોર ધ વિલ. અને એના કારણે શું છે કે પેલી હાજરીમાં સહી થઈ છે નથી થઈ તે બધા ડાઉટ નીકળી જાય. કારણ કે રજીસ્ટર કરતા બે સાક્ષી હોય તો જ રજીસ્ટર થાય, નકર થાય જ નહીં. એટલે બધા ડાઉટ નીકળી જાય. એને જબરજસ્તી સહી કરાવી છે, દબાણ હેઠળ કરાવી છે, ઇન્ફ્લુઅન્સમાં આવી છે, બધા ડાઉટ પણ નીકળી જાય. કારણ કે સબ રજિસ્ટર એને પૂછીને કરે અને એની આજુબાજુ કોણ છે એ જોઈને કરે એટલે ખબર પડે, એટલે એ તરત જ ત્યાં રોકી શકે. અને રજીસ્ટર કરેલું વિલ પણ જ્યારે ચાહો ત્યારે રદ કરી શકો છો. એકવાર રજીસ્ટર કર્યું ડઝન્ટ મીન કે ઇઝ અ પરમેનન્ટ ડોક્યુમેન્ટ. રજીસ્ટર્ડ ડોક્યુમેન્ટ પણ, રજીસ્ટર્ડ વિલ પણ એની ટાઈમ એની નંબર ઓફ, તમે એક વાર, બે વાર, 5 વાર, 10 વાર, ગમે તેટલી વાર તેને તમે રદ કરી શકો છો. એક વાર રદ કર્યા પછી બીજી વાર રદ કરો, ત્રીજી વાર રદ કરો. તમે ગમે એટલી વાર રોજ નવા વિલ બનાવવાનો શોખ હોય તો રોજ નવું વિલ બનાવો ને રોજ કેન્સલ કરો, એવું બી કરી શકો. તમારો આત્મા સંતોષ થાય એટલા માટે રદ કરેલી છે. સ્ટેમ્પ ડ્યુટી આમાં લાગતું નથી. એ આપણે બોલ્યા હતા એટલે હું બોલ્યો નહીં કે સ્ટેમ્પ ડ્યુટી લાગતી નથી, એમ જ લખ્યું છે. પણ અગાઉ કર્યું હતું ને. કોડીસીલ એટલે વધારાનું પુરવણી વિલ, કે તમે કોઈ વિલ કર્યું પછી કોઈ મિલકત પાછી કોઈ ખરીદી વિલ કર્યા પછી તો તમારે નવું આખું વિલ બનાવવાની જરૂર નથી. એક પુરવણી વિલ કરો કે મેં અગાઉ વિલ કર્યું છે પણ ત્યાર પછી મેં આ વિલ આ ખરીદી છે, તો હવે એનું જે છે પેલું વિલ એઝ ઇટ ઇઝ રહેશે અને આ મિલકત અંગે આ રીતે કરવાનું છે. જે કંઈ અથવા કોઈ વેચી દીધી હોય મિલકત, તમે વિલ કર્યા પછી કોઈ મિલકત વેચી દીધી તો કોડીસીલ કરો કે મેં વિલ કર્યા પછી આ મિલકત વેચી દીધી છે, જેથી એ વિલમાં એ બાકાત કરવાનું. કે જે પાછળથી ચેલેન્જિંગ થઈ શકે. પાછળથી ચેલેન્જ થવાનો અવકાશ તો એને શું એક ડેક્લેરેશન કરવું પડે કે ભાઈ એક્ઝિક્યુશન કર્યું છે એટલે મારી જવાબદારી પૂરી થાય છે. કોઈ જરૂરી નથી. જો જેને જે વસ્તુ મળી હોય ને તે વસ્તુની રસીદ એણે લેવી પડે. દાખલા તરીકે જો રૂપિયા બનાય એને આપવાના લખ્યા હોય તો એ જ્યારે રૂપિયા ચૂકવે તો આ વિલ મુજબ મને આટલા પૈસા મળ્યા છે, એક્ઝિક્યુટરે સહી લેવી જરૂરી છે, નહીંતર એક્ઝિક્યુટર પર એલિગેશન થાય. વિલનું કેન્સલેશન, જો રજિસ્ટર્ડ વિલ હોય તો એનું કેન્સલેશન પણ રજિસ્ટર કરાવવું જરૂરી છે.
જે વિલની અગત્યની જેટલી વસ્તુ હતી આપણે એને કહેવાની કોશિશ કરી છે. સક્સેશન બાકી રહી ગયું છે. ખાલી એક સક્સેશન હું લઈ લઉં કે પુરુષ ગુજરી જાય, બધું સક્સેશન પર ઘણી બધી ચર્ચા છે. 10 મિનિટમાં કદાચ થઈ શકે કે પુરુષ ગુજરી જાય તો એનો વારસદાર કોણ અને સ્ત્રી ગુજરી જાય તો એનો વારસદાર કોણ. હા, કે કોઈ સ્ત્રી તેના પતિના અવસાન બાદ પુનઃલગ્ન કરે અને તેના પુત્ર, સગીર પુત્ર હોય એ સાથે લઈ જાય અને તેનું દત્તક વિધાન તેના નવા પતિને કરીને આપે, રજિસ્ટર્ડ દત્તક વિધાન, તો તેવા પતિને કરીએ તો ત્યાં પુત્રને અવસાન બાદ પતિની પૈતૃક મિલકતમાંથી એને હકીસો મળે કે નહીં મળે? જો આમાં બે વસ્તુ છે, આપ સમજો. એક વસ્તુ એ છે કે બીજા લગ્ન કરે, કોઈ પણ સ્ત્રી બીજા લગ્ન કરે તો એના આગલા ધણીને જે મિલકત મળતી હોય તેમાંથી એનો હક જતો રહેતો નથી. એટલે એની પત્ની બીજો લગ્ન કરે તો પણ એને એમાં એના આગલા પતિની ધણીમાં હક મળે. પુત્ર લઈ ગઈ છે સાથે અને પેલા એ દત્તક લીધો છે તો નાઉ ચોઇસ ઇઝ બોયઝ. કોઈ પણ બે બાપનો બની શકે નહીં. એક જ બાપનો એક દીકરો, એટલે આપણે કહીએ કે બે બાપનો હોય તો આવી ગયા, પણ દીકરો એક જ બાપનો રહી શકે. આઈધર એને પેલાને અગાઉના બાપની મિલકત લેવી પડે કે આ દત્તક લેનારની મિલકત લેવી પડે. બેમાંથી એક જ લઈ શકે. બે સાથે બે જણનો પુત્ર બની નહીં શકે. અને જો એના અસલ બાયોલોજિકલ ફાધરનો જો એને વારસો લેવો જોઈએ તો એને દત્તક વિધાનને ખોટું ઠરાવવું પડે. રજિસ્ટર્ડ દત્તક વિધાન હોય તો દત્તક વિધાનના દત્તક કાયદા પ્રમાણે એની વિધિ થઈ છે કે નહીં, ત્યાર પછી એનો અમલ થયો છે કે નહીં, તે આખો એક દત્તક વિધાનનો કાયદો જુદો છે. હિન્દુ દત્તક વિધાન, મુસ્લિમ દત્તક વિધાન એ આખો વિષય જુદો છે. પણ એણે જો દત્તક વિધાન જે થયું હોય એ દત્તક વિધાન સાબિત કરે કે આ રજિસ્ટર્ડ થવાથી દત્તક લીધો છે એવું કહેવાય નહીં. ત્યાર પછીના જે સ્ટેપ છે ને તે પણ લેવાયા હોવા જોઈએ. એમાં દત્તક વ્યક્તિ છે એની સંપત્તિની જરૂર પડે કે ન પડે? સગીર હોય તો એના મા બાપની જરૂર પડે અને પુખ્ત વયનો હોય તો દત્તક લઈ શકાતો નથી. આપણે 10 મિનિટમાં જે થોડું સક્સેશનનું બાકી છે ને એ પૂરું કરી નાખીએ, કારણ કે હવે સવાલ જવાબ કરીશું તો એકના એક વિષય પર ઘણી બધી જાણકારી લઈ લીધી છે. એક્ઝિક્યુટર માટે થોડું સમજ. એક્ઝિક્યુટર વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ એક્ઝિક્યુટર ઇઝ અ ટ્રસ્ટી ઓફ ધ પ્રોપર્ટી. એનું ઇમ્પોર્ટન્ટ કે એ વિલમાં જે લખ્યું હોય તે પ્રમાણે અમલ કરવાની એની જવાબદારી છે. જેમ એક ટ્રસ્ટીને ટ્રસ્ટ ડીડમાં જે લખ્યું હોય ટ્રસ્ટના હેતુ પૂરા કરવાના એ ટ્રસ્ટીની જવાબદારી છે, તેવી જ જવાબદારી એક એક્ઝિક્યુટરની છે કે વિલમાં જે કંઈ મરનારે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હોય એ ઈચ્છા એણે પૂરી કરવાની, એની બહાર જઈને કંઈ કામ કરવાનું નહીં. હા, બધા પાવર્સ એની પાસે જ હોય ને. પણ એક્ઝિક્યુટરે નિમણૂક કરતા વખતે એણે શું છે કે કોર્ટમાંથી લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન લેવું પડે, પ્રોબેટ લેવું પડે. એ એક્ઝિક્યુટરે કરવું જ પડે, ફરજિયાત. વિથઆઉટ એડમિનિસ્ટ્રેશન, લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન અથવા તો પ્રોબેટ એ કરી જ ન શકે. જો એક પુરુષ ગુજરી જાય તો એનો વારસદાર એની માતા, એની પત્ની અને એના બાળકો 3 જણા એલિજિબલ થાય. માતા, પત્ની અને બાળકોમાં દીકરા દીકરી જેટલા પણ હોય તેટલા, અને એ બધાનો એક સમાન હક લાગે. સમજો કે એક પુરુષ ગુજરી ગયો છે, માતા હયાત છે, પત્ની હયાત છે, 2 દીકરા ને 1 દીકરી છે, તો માતાનો 1 ભાગ, પત્નીનો 1 ભાગ, 2 દીકરાના 2 ભાગ અને 1 દીકરીનો, તો 5 ભાગ એક સરખા પડે. અને ગુજરનાર જ્યારે પિતાની હાજરીમાં ગુજરી જાય તો પિતાનો પુત્રની મિલકતમાં હક લાગુ પડતો નથી. પુત્ર પિતાની હાજરીમાં ગુજરી જાય તો માતાનો હક લાગે, પિતાનો હક લાગે નહીં. અને એટલા માટે આપણા ત્યાં એક બહુ મોટી ભૂલ થાય છે.
જે લોકો MSCT માં પ્રેક્ટિસ કરે છે ને, તે MSCT માં જો ક્લેમ કરે છે ને તે હંમેશા બાપ કરે છે. જે લોકો MSCT માં પ્રેક્ટિસ કરે છે તે ખરેખર બાપને તો દીકરાની મિલકતમાં MSCT માં કોઈ હક લાગુ જ પડતો નથી. આઈધર એની પત્ની, એના બાળકો અથવા એના માતા કરી શકે, એના પિતા MSCT ની ક્લેમ એપ્લિકેશન કરી શકે નહીં. બરાબર? હવે માતા નથી તો પિતાનો હક ન લાગે, તો પત્ની અને બાળકો તો ફક્ત 4 લાગશે, 5 નહીં લાગે. પત્ની નથી તો 3 જ હક થશે, 2 બાળકો અને 1 દીકરી. એનો એક કોઈ બાળક ગુજરી ગયો છો તો એ બાળકનો લાગશે, પણ બીજાનો, એના પિતાનો નહીં લાગશે. તો એક પુરુષ ગુજરી જાય તો એના વારસદારો આ રીતે બની શકે. સિમ્પલ. હવે એક સ્ત્રી ગુજરી જાય તો એનો એક હક એના પતિને અને બાકીના એના બાળકોને. એમાં એના સાસુનો હક લાગે નહીં. પતિ અને બાળકો, એક પતિ અને 3 સંતાન હોય તો કુલ 4 ભાગ પડે સરખા. પતિ નથી તો જેટલા સંતાન હોય તેટલા સરખા ભાગ પડે. પણ સ્ત્રીની બાબતમાં બીજો એક સંજોગો થાય છે કે જો એને પિયર પક્ષ તરફથી જો કોઈ મિલકત મળી હોય, એના બાપ તરફથી વારસામાં મિલકત મળી હોય, અથવા તો એને બક્ષિસમાં એના મા બાપે કોઈ મિલકત આપી હોય, તો એ ગુજરી જાય તો એવી મિલકતમાં એનો પતિનો હક લાગે નહીં, ફક્ત એના સંતાનોનો જ હક લાગે. પિયરિયાનો પણ નહીં લાગે, ફક્ત એના સંતાનો. અને એવી સ્ત્રી ગુજરી જાય અને એ નિસંતાન હોય તો જેને પિયર તરફથી પ્રોપર્ટી મળી છે તો એમાં સાસરીય પક્ષનો હક લાગે નહીં, એના પિયરિયા પક્ષનો હક લાગે. પિયર તરફથી મિલકત મળી છે અને નિસંતાન સ્ત્રી ગુજરી જાય છે તો એના વારસદાર એના સાસરીય ન બને, એના દિયર જેઠ નહીં બને, નણંદ નહીં બને, પણ એના ભાઈ બહેન બનશે. યસ. પુરુષના કેસની અંદર ગુજરી જાય કોઈ પુરુષ તો એની માતા પહેલા બને છે. હા. તો એનું માતા કદાચ ગુજરી ગઈ હોય તો એનું ડેથ સર્ટિફિકેટ અંદર સાથે એટેચ કરવું પડે કે ન કરવું પડે એની વારસા એન્ટ્રી માટે? કરવું જ પડે ને. ગુજરી ગઈ હોય તો એનો હક તો મળવાનો નથી. પણ તમે જુઓ એમાં સર્કમસ્ટન્સીસ કેવા થશે. માતા પુરુષ પહેલા ગુજરી ગયો કે પુરુષ પછી ગુજરી ગઈ તે મહત્વનો સવાલ રહેશે. પુત્ર ગુજરી ગયો એટલે માતા અને એની પત્ની અને બાળકો. પણ સમજો કે માતા એ છોકરો ગુજરી ગયા પછી ગુજરી જાય છે તો પરિસ્થિતિ શું થશે કે એના પતિનો હક એટલે પિતાનો હક એની માતાના હિસ્સા પૂરતો લાગશે. મારો સવાલ એવો છે કે એની વારસા એન્ટ્રી જે પાડે છે એમાં માતા પહેલા ગુજરી ગઈ હોય છે તો એનું ડેથ સર્ટિફિકેટ મૂકવું જ જોઈએ ને, કરતો એનો હિસ્સો ક્યાં જાય? માતા પહેલા ગુજરી ગઈ છે. માતા ગુજરી તો ડેથ સર્ટિફિકેટ તો મૂકવું જ પડે ને. ઘણા કેસની અંદર માતા દર્શાવાતી જ નથી, પત્ની અને પુત્ર દર્શાવે છે. જો જ્યારે તકરાર ઊભી થાય છે ને કોર્ટમાં ત્યારે બધા પ્રશ્નો ઊભા થાય છે. નહીંતર તો આખા હાથીના હાથી ચાલ્યા જાય, કોઈ જોવાવાળું નથી હોતું. કેમ, ક્યાં થયું, ક્યારે થયું, બધી કન્સર્ન દીકરીઓ બી બની જાય ને બધું બની જાય. જ્યારે તકરાર થાય છે ત્યારે ટેકનિકાલિટી બધી જ ધ્યાનમાં આવે. વિલ એમને અમલ થઈ જાય ને બધું વપરાઈ જાય ત્યારે કોણે સાક્ષીએ ક્યારે સહી કરી તે જીવે છે મરે છે કોઈ જોતું નથી. તકરાર થાય ત્યારે બધી જ તકલીફ પડે. અગાઉની પત્ની કોઈ ગુજરી ગઈ હોય તો એનું નામ દાખલ કરવું? નહીં, કઈ નહીં. જે હયાત હોય તેનો જ હક લાગે, મરી ગયેલાનો કોઈ હક લાગે નહીં. પત્ની એનું ડેથ સર્ટિફિકેટ એટેચ કરવું? મૂકવું જ પડે ને. પણ પત્નીનું તમે ડેથ સર્ટિફિકેટ નહીં મૂકો તો એની બીજી પત્નીનો હક કેવી રીતે લાગશે? કારણ કે એક વ્યક્તિને 2 પત્ની રાખવાનો અધિકાર તો નથી જ ને. ડેથ સર્ટિફિકેટ મૂકો તો જ બીજી પત્નીનો અધિકાર ઉભો થાય ને. ફરજિયાત છે કે કેમ? ફરજિયાત જ કહેવાય ને. નહીં કરતો એનો હક કાં જાય? થેન્ક યુ વેરી મચ જોશી સાહેબ, આકાશભાઈ અને સર્વ હાજર ભાઈઓ. ખૂબ શાંતિથી મને સહન કર્યો.
ખૂબ શાંતિથી આપણો ખૂબ આભાર. સમયના અભાવે આપણે સક્સેશનનું એક ક્ષેત્ર બાકી રહી ગયું, પણ ભગવાન કરે ક્યારેક એવો મોકો મળશે પાછો તો ભેગા થઈ સક્સેશન જેવો બહુ અગત્યનો અને બહુ ઊંડાણનો વિષય છે કે દીકરો ન હોય ત્યારે શું થાય, માતા ન હોય ત્યારે શું થાય, પિયર પક્ષની મિલકત હોય તો પત્ની વિધવા થાય તો એનો હક ક્યારે, અને કોઈ ધર્મ પરિવર્તન કરે તો શું પરિસ્થિતિ, છોકરો કયામાં નહીં રહે તો શું પરિસ્થિતિ, છોકરા માટે જો પેપરમાં જાહેર ખબર આપીએ કે આને મેં ખારીજ કરી છે મારા વારસદારથી, તો એવા છોકરાને હક લાગે કે નહીં લાગે, એવા બધા કાયદાના અનેક પ્રશ્નો વારસાઈમાં સંકળાયેલા છે. અને વણ વેચાયેલો હિસ્સો ખરીદાય કે નહીં, વેચાય કે નહીં, અને કોઈ એક સહમાલિક વેચવાની ના પડે તો એની મિલકતનું વેચાણ કેમ કરવું, એ બધા પ્રશ્ન વારસા હકના અનુસંધાનમાં છે. પણ શરૂઆત જ મેં આપને એટલા માટે કરી કે બેમાંથી એક સબ્જેક્ટ પર જ ન્યાય આપી શકાશે. અનફોર્ચ્યુનેટલી આપણે વારસા હક પર આજે નથી કરી શક્યા, એના માટે હું દિલગીર છું. પણ ભગવાન કરે બીજી વાર મળવાનો તો જરૂરથી મળીશું. થેન્ક યુ વેરી મચ. હું આકાશભાઈ જોશી સાહેબનો ખૂબ આભારી છું કે ખૂબ સારી મહેમાનગતિ કરી છે, અનબિલિવેબલ મહેમાનગતિ કરી છે, અને બેઉ જણાએ મને ખૂબ સારી રીતે સાચો છે. ખૂબ આભાર આકાશભાઈ, અને આપ સૌનો બી ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નઝમુદ્દીન સાહેબ. આપ સૌનો વધારે સમય ન લેતા હું બાર એસોસિએશનના મેમ્બર તથા અમારા યુવા ડિસ્ટ્રિક્ટના મેમ્બરને વિનંતી કરીશ કે આપ સાહેબને મોમેન્ટો આપી બાર એસોસિએશનના તમામ મેમ્બર તથા યુવા ચેમ્બરના તમામ સાથે જોડાયા છો. Thank you.